गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवं। બધાને હેપી ગુરુ પૂર્ણિમા। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ। બોલો, બોલ ફેંકો, બોલિંગ કરો। રિસેન્ટ કાંઈ ડાઉટ હોય તો પૂછો। અહો આવા ચમત્કારિક સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના હાંજા ગગડી જાય। ગુરુદેવનું વાક્ય છે। આવા ચમત્કારિક સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે, સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે, બીજા કોઈ એનું બીજું એન્કેશમેન્ટ કરવાના ઈરાદાથી નહીં કે આ વાત સાંભળી લઉં ને પછી એને બીજી જગ્યાએ એન્કેશ કરું। સ્વભાવના લક્ષ્ય એટલે સ્વભાવ પ્રાપ્ત કરવો છે અને એ સ્વભાવ પ્રાપ્ત કરવાના માટે જ આ વાત સાંભળે છે, બીજું કોઈ એને પર્પઝ નથી। તો કે છે કે મિથ્યાત્વના હાંજા ગગડી જાય એટલે કે મિથ્યાત્વ ઊભું જ ન રહી શકે। જો આ જે વાણી છે વિતરાગ વાણી સાંભળે સ્વભાવના લક્ષે તો એની જે બધી ઊંધી માન્યતાઓ છે એ બધી ઊંધી માન્યતા ટકી ન શકે। કરતાપણું, ભોગતાપણું, પુણ્યથી મોક્ષ થશે, પુણ્યથી નિર્જરા થશે, એવી બધી જે માન્યતાઓ છે એ એની ટકી ન શકે જો આ વાત સ્વભાવના લક્ષે સાંભળે। પણ બીજું કંઈ આ સાંભળી લઉં ને પછી હું એને બીજી રીતે એન્કેશ કરીશ એવું બધું અંદર રાખે પર્પઝ, ખ્યાતિ, પૈસો, તો પછી એને કાંઈ ફાયદો ન થાય। લોકો એમ કહે અમને ધ્યાનમાં પ્રકાશ દેખાણો, અમને સમોસરણ દેખાણું। આવું બધું ઘણા જે ધ્યાન કરવા લાગે, સાધના કરવા લાગે ને તો એ બધા આવી બધી કે અમને આમ અનુભવ થયો, અમને કૃપાળુદેવ દેખાણા અને અમને ગુરુદેવ આવીને આમ કીધું, એ બધું આપણે માનીએ લઈએ કે એને દેખાણું, તો દેખાણું છે એ પર્યાય છે, એ દ્રશ્ય છે અને તું દ્રષ્ટા છો। તારું એકત્વ એમાં ગયું, એ જે દેખાણું એમાં, તો તું હરીફરીને પાછો તારું એકત્વ પર્યાયમાં જ આવી ગયું। એટલે એ જે એક્સાઇટમેન્ટથી વાત કરે કે મને આમ દેખાણું, મને એટલે એ બતાવે છે કે એની એક્સાઇટમેન્ટ ક્યાં છે, પર્યાયમાં કંઈક થયું છે અને એ એના રાગ અનુસાર થયું છે। એને પોતાને એવી ઈચ્છા હતી કે મને કૃપાળુદેવ દેખાય તો કેવું સારું, મને કૃપાળુદેવ સપનામાં આવે તો કેવું સારું, સિમંદર સ્વામી મને દેખાય તો કેવું સારું, સમોસરણ દેખાય તો કેવું સારું। એના સબકોન્શિયસમાં એ ડિઝાયર પડી હોય અને એ ડિઝાયર મેનિફેસ્ટ થાય તો એને એમ થાય કે હા આવું દેખાણું, મતલબ કે મને આત્માનું, મારો આત્મા જાગૃત થઈ ગયો છે, એના પાવર્સ બધા ઓન થઈ ગયા છે એટલે મને આ દેખાણું, એમ કરીને એ પર્યાયમાં એનું એકત્વ થઈ જાય। તો એ જન્મોજન્મથી એનું એકત્વ પર્યાયમાં છે એનું એ જ રહ્યું એને। તો એટલે કહે છે કે લોકો એમ કહે અમને ધ્યાનમાં પ્રકાશ દેખાણો, અમને સમોસરણ દેખાણું, બટ ધીઝ આર ધ એક્સપિરિયન્સીસ દે ક્રેવ્ડ ફોર એન્ડ સો ઇટ્સ પ્રોજેક્શન ઓફ ધેર ઓન માઇન્ડ એન્ડ ડિઝાયર। એના પોતાના જ માઇન્ડનું પ્રોજેક્શન થાય છે બહાર। કોઈને એમ થાય મને કૃષ્ણ ભગવાન દેખાય તો એને દેખાય વાંસળી વગાડતા કૃષ્ણ ભગવાન,
તો એને થાય કે હા મને ભગવાનના દર્શન થઈ ગયા. પણ ભગવાનના દર્શન ક્યાં થયા છે? ભગવાન તારી અંદર જ તે પહેલાં ઇમેજ બિલ્ટઅપ કરી હતી, એ જ ઇમેજ તારા સ્ક્રીન ઉપર આવી, તે પોતે રેકોર્ડ કર્યું હતું ને પછી પ્લે કર્યું. એટલે એ કોઈ આ બધી ચીજોને આત્માના અનુભવ સાથે કોઈ કનેક્શન નથી. કહેવાનો મતલબ કે આવા લોકો જે કહે તો એવા એમ આપણને કન્વિન્સ કરે કે આવું બધું મને થાય છે તો મતલબ મને આત્માનો અનુભવ જાગૃત થઈ ગયો છે ને મારો આત્મા. જે એક્સપિરિયન્સ થાય છે એ તો પર્યાય છે. એ જે બી તારો એક્સપિરિયન્સ થયો એ તો પર્યાય છે, અને પર્યાયને તો તારે ગૌણ કરવાની છે. એક્સપિરિયન્સ કરનાર એનાથી જુદો છે. એક્સપિરિયન્સ કરનાર જુદો છે અને એક્સપિરિયન્સ થયો છે એના પર વજન મૂકે છે કે મને આવો એક્સપિરિયન્સ થયો, તો એ પર્યાય ઉપર વજન મૂકે છે ઇનડાયરેક્ટલી. પીપલ ગેટ લોસ્ટ ઇન એક્સપિરિયન્સીસ. એટલે આવા અનુભવ જેમાં જ માણસો ખોવાઈ જાય છે કે મને આવા અનુભવ થાય છે, મને ગુરુદેવ દેખાણા, મને આ દેખાણું, અને એને કારણે દે ફીલ કે કંઈક આધ્યાત્મિક પ્રોગ્રેસ એ લોકોએ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કર્યો છે, પણ આ કાંઈ જ પ્રોગ્રેસ નથી. અને એ જે એની જે દ્રષ્ટિ છે આના ઉપર, એટલે એ જે થોડું ઘણું એ ખુલ્લું છે અગર કાંઈ, એ આગળ ઉપર બંધ થઈ જશે. કેમ કે એને એની એક્સાઇટમેન્ટ છે, એની દ્રષ્ટિ ત્યાં છે, એટલે થોડું ઘણું આવરણ હટ્યું હોય ને એમ થયું હોય, માની લઈએ કે એને કૃપાળુદેવ દેખાણા કે બીજું કંઈ સમોસરણ દેખાણું. હવે બેનશ્રીબેનને દેખાતું ભગવાનનું સમોસરણ, તો એમ એને દેખાણું, એમ આપણે પણ બેનશ્રીબેનને દેખાણું તું, પણ એની વાતમાં ક્યાંય જો એની એક્સાઇટમેન્ટ છે એને. અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન કર્યું, પણ એની વાતમાં ક્યાં એક્સાઇટમેન્ટ છે કે મને અબજો વર્ષનું જ્ઞાન છે? એ તો પર્યાય છે, અને પર્યાય પ્રત્યે તો એ ઉદાસીન છે. તો પર્યાય પ્રત્યે ઉદાસીન છે ત્યારે પછી આખો આત્મા એના હાથમાં આવે છે કે કેવળ જ્ઞાન હાથમાં આવે છે. એક નાની પર્યાયથી તું સંતુષ્ટ થઈ ગયો તો જે કેવળ જ્ઞાનની અલ્ટિમેટ પર્યાય છે એ નહીં આવે. તો આપણને એમ લાગે કે અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન કોને કહેવાય? પણ કેવળ જ્ઞાનની સામે તો એક ટીપું છે. અનંત ભવિષ્યનો કાળ છે એ જ્યારે કેવળ જ્ઞાનમાં ખુલ્લો થઈ જાય છે. અનંત કાળ તો ફ્યુચરમાં તો અનંત છે ને, એ અનંત કાળ ખુલ્લો થઈ જાય છે કેવળ જ્ઞાનમાં, અને એની સામે અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન એ કાંઈ નથી. તો એ જે લેવલ પર એણે જે એક્સાઇટમેન્ટ કરી એની લિમિટ સમજી લેવાની કે હવે એની લિમિટ. એને મારુતિ 800 ઘરમાં આવી ને એક્સાઇટેડ છે, તો હવે શું થયું? એની લિમિટ છે. આ એના પ્રમાણે તો એને નહોતું આવે એમ હતું ને આવ્યું છે, ત્યારે તો એ એક્સાઇટેડ છે. અને જેને મર્સિડીઝ આવવાની હોય એ મારુતિ આવે એનાથી ખુશ થાય નહીં. કોઈ પૂછે કે મારુતિ લીધી, તો કે મારુતિ લીધી છે ભાઈ, એમાં શું કરું? મારુતિને બધાને કહેવા બેસું મારુતિ લીધી છે. હા, એમ સમ્યક દર્શન થઈ ગયું એને એમ થાય કે પણ સમ્યક દર્શન થયું, ચોથા આરામાં ગલીએ ગલીએ મહાવિદ્ય ક્ષેત્રમાં સમ્યક દ્રષ્ટિ હોય, તો ત્યાં કોઈ સમ્યક દર્શનની વાત કરે તો કે ભાઈ શું છે ભાઈ, મારા કાકા નહીં છે ને મારા મામા નહીં છે, એમાં છે શું મોટી વાત? તો અહીંયા રેર છે એટલે એ સમ્યક દર્શનની નહીં, એટલે એ જ્યાં એક્સાઇટમેન્ટ કરી એટલે એની અપર લિમિટ થઈ ગઈ. કોઈ ઓલી કોલેજની મેચ રમે, સ્કૂલની મેચ રમે ક્રિકેટને, એમાં જ એક્સાઇટ થઈ ગયો, તો હવે શું સમજવાનું? એ ઇન્ડિયન ટીમમાં પહોંચશે? ક્યાંથી પહોંચશે? જ્યારે એને અહીંયા ઉદાસીનતા રહે, એને અહીંયા આગળ ડિસસેટિસ્ફેક્શન રહે કે હજી તો મારે કેટલે દૂર જવાનું છે. સ્કૂલની મેચ રમી, ઇન્ટર સ્કૂલ રમી, એમાં શું થઈ ગયું? ઇન્ટર સ્ટેટ રમી, એમાં શું થઈ ગયું? ત્યારે પછી એનું સિલેક્શન ફાઇનલમાં થશે. એટલે આ જે અનુભવો થાય છે એ અનુભવોની એક્સાઇટમેન્ટ ન હોવી જોઈએ. અનુભવ તો ઘણા થશે, ફ્યુચર દેખાવા લાગે, કોઈ કાલે બનનારી ઘટના એઝ ઇટ ઇઝ વિઝ્યુલાઇઝ થાય, ઘણી બધી ચીજ થાય. જેમ જોયું એમ એક્ઝેક્ટ ડિટ્ટો ટુ ડિટ્ટો સેમ ટુ સેમ બને, પણ એના પ્રત્યે જો એણે ધ્યાન આપ્યું અને એની એક્સાઇટમેન્ટ અનુભવી, તો પછી આગળનું ખુલવાનું બંધ થઈ જશે. કૃપાળુદેવ વચનામૃત પાનું 754. વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી, એમ જોવામાં આવે છે. એટલે વિચાર એટલે સંસારના વિચાર નહીં, એ તો આવે જ છે અમને.
પાછા કોઈ કહેશે અહીંયા સ્પેસિફાય તો નથી કર્યું કયા વિચાર, અમને તો આવે જ છે, સંસારના વિચાર 24 કલાક આવે છે, તો વિચાર વિના તો અમને આવે છે વિચાર, તો અમને જ્ઞાન થઈ જશે. તો કે ભાઈ કૃપાળુદેવ એમ એક્સપેક્ટ કરે છે કે આ વાંચનાર એટલું સમજી લેશે કે હું તત્વ વિચારની વાત કરું છું, સંસારના વિચારની વાત નથી કરતો. તો કે છે વિચાર વિના જ્ઞાન નહીં, તત્વ વિચારી ન કરે, ચિંતન મનન વિચારણા ન કરે, લાખો શાસ્ત્ર ઉથલાવી નાખે, પણ એની પોતાની અંદરથી જે વિચાર દશા ટ્રિગર થવી જોઈએ એ ન થાય અગર, તો બધું જ ઉધાર ઉછીનું છે, બધું ક્ષયોપશમથી અને મેમરીથી રિટેઇન કરે છે. મેમરી સારી હોય તો આખા પ્રવચનો મોઢે રહી જાય છે લોકોને, અને વર્ડ ટુ વર્ડ બોલી શકે, તો એનાથી કાંઈ ફાયદો ન થાય. વિચાર વિના જ્ઞાન નહીં, પહેલું સ્ટેપ મૂક્યું વિચાર, સાંભળ્યું પણ એના પર વિચાર તે કેટલો કર્યો, તારા જીવનમાં તે કેટલું એપ્લાય કર્યું, કે આ જે મેં સાંભળ્યું એ જીવનમાં હું ક્યાં ક્યાં એપ્લાય કરું છું ને ક્યાં ક્યાં નથી કરતો. એ વિચાર દશા ખીલવવી મહત્ત્વની છે. પણ ક્ષયોપશમથી પૂછો અને બોલી દે, ઓલા લર્ન બાય હાર્ટ કરનાર સ્ટુડન્ટ હોય તો સર પૂછે એ બધા જવાબ ફટાફટ લર્ન બાય હાર્ટ બોલી દે, પણ એને એ પ્રેક્ટિકલ લાઈફમાં આગળ ના આવી શકે એવી ગોખીને જે જતો હોય. અને બીજો છોકરો ગોખી ન શકતો હોય એના માર્ક્સ ઓછા હોય, પણ પ્રેક્ટિકલમાં જ્યાં જાય ત્યાં પેલી કંપની બોલાવે કે આ ભાઈ ભલે આના ઓછા માર્ક્સ હોય, એનું એકેડેમિક ભલે ઓછું હોય, પણ આ માણસ હા આ માણસ કામનો છે. તો એ હવે એની અંદરથી ક્રિએટિવિટી, વિચાર ક્યારે ખીલે, પોતાની ક્રિએટિવિટી અંદર એને રિલીઝ જ નથી થતી. ક્રિએટિવિટી રિલીઝ કેમ નથી થતી એનું મેં અત્યારે આટલું બધું તમને નાખ્યું સબકોન્શિયસનું, કે જ્યાં સુધી તમારું સબકોન્શિયસને લોક લાગેલું છે ત્યાં સુધી તો તમે ઉદાર જિંદગી જીવી રહ્યા છો. જે કંઈ પણ ઉઘાડ છે એ બધો બહારથી લીધેલો છે, તમારી અંદરથી કાંઈ ટ્રિગર નથી થતું. તો એ સબકોન્શિયસને ખોલવા માટે એણે ખાલી બેસવું પડે, અને ખાલી બેસવાનો જ પ્રોબ્લેમ છે. ખાલી બેસવામાં કંઈ કરવામાં પ્રોબ્લેમ નથી, ખાલી બેસવામાં પ્રોબ્લેમ છે. તો ખાલી બેસીને કરવું શું, કેમ કે અનાદિકાળથી કર્યું જ છે, કર્યા વગરનો એ એક સેકન્ડ રહ્યો નથી. હવે એને પાછા પોતે નાના છોકરાને બરાબર ધમકાવે, તું બેસી જા એક જગાએ, ઓલો ક્યાંથી બેસે, તું નથી બેસતો, એક જગાએ ખાલી થઈને તું નથી બેસતો, તો એ ક્યાંથી બેસશે. તો એ જ્યાં સુધી એનું અંદરનું લોક ખુલે નહીં, એટલે એ કોન્શિયસ માઇન્ડથી જ જીવે છે. અને કોન્શિયસ માઇન્ડ ઇઝ ટીપ ઓફ એન આઇસબર્ગ, એ આટલું છે 1%. બાકીનું 99% જે છે એ સબકોન્શિયસ છે. તો એને લોક લાગેલું છે, બધા મેજર પ્રોબ્લેમ્સ ત્યાં પડેલા છે. તમારા જેટલા અનરિઝનેબલ ફિયર્સ હોય, ફોબિયાઝ હોય, અનરિઝનેબલ ઇમ્પલ્સીસ હોય, એ બધાનું રૂટ કોઝ ક્યાં છે? સબકોન્શિયસમાં. તો એ સબકોન્શિયસને ખોલે નહીં, અને એ જે ડેટા છે સબકોન્શિયસનો એ એના કોન્શિયસ લેવલ પર ન આવે. સબકોન્શિયસ છે એ અંધારું છે, એ જે છે અહીંયા ડાર્કનેસ છે, ત્યાં આપણું જ્ઞાન પહોંચી નથી શકતું. પણ સબકોન્શિયસની ફાઇલ જ્યારે કોન્શિયસમાં આવે ત્યારે કોન્શિયસ પાસે જ્ઞાન છે, એટલે જ્ઞાનના પ્રકાશમાં આવી, અને જ્ઞાનના પ્રકાશમાં આવી એટલે એ તમારા કંટ્રોલમાં આવી વસ્તુ. એ તમારો ઇમ્પલ્સ તમને આવેશમાં આવીને કંઈ કરાવશે નહીં, કેમ કે એના પર જ્ઞાનનો કંટ્રોલ આવી ગયો. તમને દેખાઈ ગયું કે ઓ મારી અંદર આવી વસ્તુ છે, આવો વિકાર છે, આવો દ્વેષ છે, આવો રાગ છે, એ તમારા જ્ઞાનના ઓલામાં આવી ગયું, એટલે એ તમે તમારા કંટ્રોલમાં આવી ગઈ વસ્તુ. અને તમે એ સબકોન્શિયસને જો ન ખોલી તો એમાંથી જ્યારે ઇમ્પલ્સ નીકળશે ત્યારે એ ટોટલી એક્શનમાં કન્વર્ટ થશે, અને તમને એમાં વચ્ચે એને બ્રેક મારવાનો ટાઈમ નહીં મળે. તો આપણે જે બધા અમુક કિસ્સાઓ જોઈએ કે આવેશમાં આવીને એણે મર્ડર કરી નાખ્યું, એણે આમ કરી નાખ્યું, આ બધા જે આપણે ઘટનાઓ જોઈએ છીએ, એનું કારણ આ છે કે એ સબકોન્શિયસમાંથી ડાયરેક્ટ ઇમ્પલ્સ એક્શનમાં કન્વર્ટ થઈ ગયો, અને વચ્ચે કોન્શિયસ માઇન્ડને ઇન્ટરફિયર કરવાનો કોઈ ચાન્સ ન રહ્યો. તો એટલે આપણે હમણાં લખ્યું હતું કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસનો મતલબ જ્ઞાન ઓલા ટાયરમાં હવા ભરે એમ જ્ઞાન ભરવાનું નથી, પણ અંદર જે પડેલું છે એને ખાલી કરે
તો જે જ્ઞાન સ્વભાવમાં તો જ્ઞાન એનું અંદર પડેલું છે એનું જ્ઞાન સ્વભાવ પર્યાયમાં ફ્લો થાય. એ જ્ઞાન અંદરથી બહાર આવવું જોઈએ. આ તો બહારથી અંદર લઈ જાય છે, પણ હવે પોસિબલ જ નથી અંદરથી બહાર. તો કે આમ તો પહેરવા દો, અમેરિકન તો પહેરવા દો, રિયલ તો નથી પહેરી શકીએ એમ. તો કંઈક લાગે કે અમે પહેર્યું છે, બસ તો પછી શું કરે કે ચલો અશુભની બદલીમાં આ તત્વના રસ્તે અગર ક્ષયોપસમમાં એટકો છે તો કમસે કમ આ વાત તો તત્વની છે એટલે એને એકદમ ઓલા ઉગ્ર પાપથી બચેલો છે, તો એટલું પુણ્ય ચાલવા દો એનું. પણ રિયલ સાધના કે મુમુક્ષુ એ એનું ખાલી બેસે ત્યારે જ ચાલુ થાય, અને ત્યારે એને ખબર પડે કે કેટલી વિશેષો થાય. આત્માના રસ્તે ચાલવું એટલે કેટલું અઘરું છે, અને કેટલું ડગલે ને પગલે ગુરુના માર્ગદર્શનની જરૂર પડે. એ એને બધી જ ચીજનો ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એનો સબકોન્શિયસનો ડેટા રિલીઝ થવા લાગે. પૂરની જેમ ધસમસતો પૂરની જેમ ડેટા રિલીઝ થાય, જેને એ હેન્ડલ ન કરી શકે. એને થાય કે મારી અંદર આ વિચાર, મારી અંદર આ વિકાર, મારી અંદર આવો ભાવ, આ મેં ક્યારે સોચ્યું હશે, મને આના માટે કેમ આવો ભાવ થયો, મેં તો ક્યારેય સોચ્યું નથી, એવો વિચાર કેવી રીતે આવ્યો. પોતે પોતાની નજરમાં ટકી ન શકે. ત્યારે પછી એને ગુરુની જરૂર લાગે, અને ગુરુ એને કહેશે કે એ જે થયું એ તો તારું જ્ઞેય છે ને, તું તો જ્ઞાતા છે, તું એ જ્ઞેય પરથી તારું મૂલ્યાંકન કેમ કરે છે, તું તો જ્ઞાતા છો, એ તો જ્ઞેય પાસ થઈ ગયું. ત્યારે એનું સેલ્ફ એસ્ટીમ લો થઈ જાય સબકોન્શિયસ જ્યારે રિલીઝ થાય ત્યારે. કેમ કે પોતે એક સરસ મજાની ઇમેજ બનાવેલી છે પોતાની, સમાજમાં, લોકો વચ્ચે, કુટુંબમાં પોતાની એક ઇમેજ બનેલી છે. એ ઇમેજ એની બ્રેકઅપ થવા લાગે સબકોન્શિયસ રિલીઝ થાય એટલે. અને એ બહુ પેઇનફુલ પ્રોસેસ છે. આત્મ સાક્ષાત્કાર એટલે એ તો એટલે સાક્ષાત્કાર કીધો કે તારે તારા સામે ઊભવાનું છે, તારી અંદર જે ચીજો છે એની સામે તારે ઊભા રહેવાનું છે જ્ઞાતા દ્રષ્ટાપણે. ત્યારે પછી એ નિર્જરા રૂપે જશે. એટલે આત્માનો જે બગીચો છે એને સુધી પહોંચવા માટે પહેલાં અંદર આ જંગલ છે સબકોન્શિયસ. બધાનો ડેટા સબકોન્શિયસમાં જે છે એ જંગલ છે. એમાં સપ્રેસ્ડ ફિયર્સ છે, સપ્રેસ્ડ ડિઝાયર છે, બધા રોંગ ઇમ્પલ્સીસ છે જે આપણે અમલ નહોતા કરી શક્યા, એને આપણે સબકોન્શિયસમાં નાખી દીધા. ઓલો ઓફિસમાં નોકરી કરતો હોય, બોઝ હોય, એને ખીજાય કરે તો એને થાય કે એક લાફો મારી દઉં આ બોઝને, પણ મારે ક્યાંથી ઓલો ₹1,00,000 પગાર આપતો હોય. તો એને ત્યારે એનો જે ઇમ્પલ્સ હોય કે આને એક લાફો મારી દઉં, એને એ સાઇડ ટ્રેક કરી નાખે, બીજી ચીજમાં વિચારને ડાયવર્ટ કરી નાખે, અને એનો એ જે ઇમ્પલ્સ હોય એ રૂટિંગ થઈને એનું જાય સબકોન્શિયસમાં. હે હા બધું અત્યારે જે સબકોન્શિયસમાં છે એ આગલા જન્મનું જ છે ને. અત્યારનું જે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ સબકોન્શિયસ છે એ ક્યાંથી આવેલું છે. ઘણા માણસને પાણીનો ડર હોય, ઘણા માણસને ઓલા એરોપ્લેનમાં બેસવાનો ડર હોય. તમે એને લાખ કન્વિન્સ કરો કે ભાઈ તું દરિયા કિનારે 50 ફૂટ 100 500 ફૂટ દૂર ઓલા કિનારા પર બેસજે ને, અમે લોકો છપછબિયા કરશું, તું છપછબિયા નહીં કરતો. તો કે મારે નથી બેસવું, હું બીચ ઉપર નહીં આવું. બીજે ક્યાંય પણ કહ્યું, અમારે એક ભાઈ હતા કે બીચ ઉપર હું નહીં આવું, બાકી ક્યાં કહો તો આવું, પણ તમે દૂર બેસજો ને. તો કે ના, હું દૂરે નહીં બેસું. હવે આ ક્યાંથી આવે છે એનો આ ફિયરનો એનું હોલ્ડ કેટલો છે, કેટલો બધો પાવરફુલ હોલ્ડ છે. એ તો એને રિઝનિંગ તો કાંઈ નથી અત્યારે. તો એનો ફિયર ક્યાં છે? તો કે ફિયરનું રૂટ કોઝ છે એનું પાસ્ટ લાઈફમાં. કે પાસ્ટ લાઈફમાં એણે કંઈક જોયું છે કે કોઈ દરિયા કિનારે ફરવા ગયા હતા કોઈ કુટુંબ, અને પછી ઓલો આવ્યું સુનામી ને તણાઈ ગયા ને એવો કાંઈ પણ ડર એ સમયને એને બેસી ગયો છે કે દરિયાની નજીક જ ન જવું, 5 ફૂટે નહીં 50 ફૂટે નહીં, દરિયાથી જ દૂર રહેવું. એ એને અંદર ફિયર બેસેલો છે. એ ફિયરને જ્યાં સુધી ખોલે નહીં, અને કાં હિપ્નોટિસ્ટ પાસે જવું પડે, એ તમારું એ આખું આ રૂટ કોઝ કરીને તમને એ આખો એક્સપિરિયન્સ રીલીવ કરાવે. એ જે ઘટના બની હોય એ તમને બેક લઈ જાય, અને એ બેક લઈ જાય. અને આ જે ઘટના બની હોય કે તમે તમારી આંખ સામે તમારા કોઈ નજીકનાને પાણીમાં તણાતા જોયા હતા, પૂર આવી ગયા કે એવું કાંઈ બી મિસેપ થયો છે, કે હોડીમાં જતા હતા હોડી ડૂબી ગઈ, એ મિશેપ આખો તમને બેક લઈ જાય ને તમારા ફૂલ ફિયરનો રૂટ કોઝ સુધી લાવે. અને એ જે એક્સપિરિયન્સ હોય આખો એને રીલીવ કરાવડાવે. એ રીલીવ કરાવડાવે એટલે એ કોન્શિયસમાં આવી ગયો એ ચીજ. એટલે એનો જે ફિયરનો જે ગ્રીપ છે એ ગ્રીપ ખલાસ થઈ જાય.
પછી એને રિઝનિંગ આવવા લાગે કે ઓહ એ તો કઈ પરિસ્થિતિ હતી, એ તો એમાં અમે દરિયામાં અમે 10 ફૂટ અંદર ગયા હતા અને પછી તણાણા હતા, આ તો હું 50 ફૂટ દૂર બહાર બેસવાનું છે, તો એને શું કનેક્શન છે? હવે પાણીમાં અંદર નહીં જઈએ એટલે સુધી ઠીક છે. તો એ કોઈ રિઝનિંગમાં એ આવી શકે એના માટે આ અંદર એટલું બધું પડેલું છે કે આ કેટલુંય જ્ઞાન લેશે એ એને અંદર જશે જ નહીં, કેમ કે એણે એમ્પ્ટી થવાનું છે અને એની બદલીમાં તો એ ઉપરથી ઓર એડ કરે છે, ઓર લોડ નાખે છે. પણ આ ખાલી બેસવું નથી. ખાલી બેસે તો સબકોન્શિયસને ખાલી કરવાનો એક જ રસ્તો છે, ખાલી બેસો. ખાલી બેસો એટલે એ તમને અંદરથી આવવા લાગશે બધી ચીજ, ફાઇલો બધી જૂની. પહેલાં તો એ લોક એવું માર્યું છે ને તમે કે એ લોક ખુલવામાં કદાચ મહિનો જશે, તો એ લોક ખુલે નહીં ત્યારે તો હા એવું જામ લોક બેસાડ્યું છે કે એ ખુલે જ નહીં કોઈ હિસાબે. અને એ લોક બી સમજદારીથી બેસાડેલું છે, પોતે જ બેસાડેલું છે કે આ ડેટા ખુલશે તો હું ક્યાંયનો નહીં રહું, એટલે એને લોક કરીને રાખો. આપણે એકદમ જેટલો ઘરનો ગંદો સામાન હોય એ માળામાં નાખી દો ને તમે, હા, કે આ આપણે મહેમાન પહોંચી જ ન શકે મહેમાનની નજર ત્યાં, તો અહીંયા તો એને પોતાની જ નજરથી બચાવવાનું છે. એટલે એ પોતાની નજરથી બચાવવાનું છે તો એનો એક જ રસ્તો છે સબકોન્શિયસ, કે તને પણ ન દેખાય તારી અંદર શું છે. હવે મને પણ ન દેખાય મારી અંદર શું છે એટલે કેટલું ડેન્જર થઈ ગયું. એટલે જાતને ઓળખ જે કહે કે આત્માને જાણવો, આત્મા જાણવો છે એને આત્મજ્ઞાન નહીં થાય, પોતાની જાતને ઓળખવી છે એને આત્મજ્ઞાન થશે. તો પોતાના જેટલા ફિયર્સ હોય, પોતે કેટલી ચીજો હશે, પોતે ના કે હું એ નહીં કરું, ના હું તો એ ક્યાંથી આવે છે? એનો રૂટ કોઝ ક્યાં છે? એનો રૂટ કોઝ અહીંયા અંદર છે, અને એટલે અંદર સુધી આપણે જતા નથી, એટલે એનું કોઈ નિરાકરણ થતું નથી, એમને એમ કેરી ફોરવર્ડ થાય છે. અને પુણ્યના યોગે બીજું બધું બરાબર હોય. સમજો કે એક વ્યક્તિને ફ્લાઇટનો ડર છે ને એને અત્યારે એની જિંદગી એવી રીતે છે કે ફ્લાઇટમાં ન બેસે તો કાંઈ ફરક નથી પડતો, તો એની ચાલે છે જિંદગી. પણ કોઈ જગ્યાએ નોકરીમાં છે ને એને કહેશે ભાઈ તમારે હવે આ જવાનું છે ફોરેનના ફ્લાઇટમાં, તો એને નોકરી છોડી દેવી પડે કે ફ્લાઇટનો ડર છે તો હું આ નોકરી કેવી રીતે કરીશ. પણ એના બીજા બધા પુણ્ય એટલા હોય છે કે એ પુણ્ય એના જ્યાં એના અવગુણ કયો કે એના ડર કયો એને એનાથી બચાવે છે, એને કિંમત ચૂકવવી નથી પડતી, એને ઓલ્ટરનેટિવ કાંઈ આપી દે છે. એની ઓલ્ટરનેટિવ આપી દે છે એટલે ઓલો પ્રોબ્લેમ એમને એમ જ ઊભો રહે છે, એને ફેસ કરવાનું ઓર ટાળતો જાય છે. પણ એની એક લિમિટ છે, અને પછી સબકોન્શિયસ તમે રિલીઝ નહીં કરો ને તો પણ એ બ્લાસ્ટ થશે. એનું લોક પોતે અંદરથી તોડશે. તમે લોક માર્યું છે ત્યારે એની એક લિમિટ આવશે, એનો સેચ્યુરેશન પોઈન્ટ આવશે. એ સેચ્યુરેશન પોઈન્ટ આવશે ત્યારે એ જેમ ઓલું બંધ હોય ડેમનું પાણી કેવું બંધને તોડીને પછી જાય ને બહાર નીકળે ને એમ નીકળશે, અને ત્યારે એ બહુ ડેમેજ કરશે અને બહુ ભયંકર કર્મો બનાવી નાખશે અને કંઈક અધોગતિમાં લઈ જશે. તો એટલે કહે છે કે તું સ્વેચ્છાએ એને મોનિટર કરીને એને નીકાળ. એ એની રીતે નીકળશે તો બહુ હાલત ખરાબ થશે. તું સમજીને એને રિલીઝ કરતો જા. હા, એ પૂર જેમ ઓલું બંધ તૂટી ગયો પછી પાણી રોકાશે, પછી પાણી પર કંટ્રોલ નહીં રહે, એવી રીતે છે. તો એ વિચાર વિના જ્ઞાન નહીં પામે. વિચાર થતો નથી એની વાત છે. વિચાર શરૂ ક્યાંથી થાય? અંદર ઓલું ફૂલ ભરેલું છે. મેઇન ક્રિએટિવિટી જે છે એ સબકોન્શિયસ જ ખાઈ જાય છે. એના બધા ડિસ્ટ્રક્ટિવ થોટ્સ છે, બધા એના ફિયર્સ છે, ફોબિયાસ છે, બધા બીટર એક્સપિરિયન્સીસ એને સ્ટોર કરીને રાખ્યા છે અંદર. બધા કડવા અનુભવનું એણે કંઈ નિરાકરણ નથી કર્યું જ્ઞાનથી, એને નલિફાઈ નથી કર્યા, એને અંદર નાખી દીધા છે, કડવા અનુભવ બધા. એટલે કીધું અનરિઝોલ્વડ સબકોન્શિયસ, એમાં બધી અનરિઝોલ્વડ ફાઇલ્સ છે. તો એટલે બે ચીજ કરવી પડે. એક એને રિલીઝ કરવું પડે ને હવે નવું સબકોન્શિયસ બને નહીં એના માટે જાગૃતિ રાખવી પડે કે દરેક જે એક્સપિરિયન્સ છે એ પૂરેપૂરો જીવાય તો અંદર ન જાય. જે બી અનુભવ તમારો હોય એ તમે પૂરેપૂરો લીવ કરી લ્યો તો અંદર ન જાય, પણ તમે એને અધૂરો લીવ કરો તો એ અંદર જાય. જેમ કીધું કે આ નોકરી કરે છે અને એને બહુ એને રોજ એને ત્રાસ આપે છે કે એને ખખડાવે છે અને એને લાફો મારવાનો ભાવ થાય છે,
હવે એ મારી શકતો નથી, બરાબર? તો મારી શકતો નથી એની જો કોન્શિયસલી સમજી લે કે અત્યારની મારી પોઝિશનમાં હું આને લાફો મારી શકું એમ નથી, આઈ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આ નોકરી પણ હું છોડી શકું એમ નથી, એને લાફો પણ મારી શકું એમ નથી, એમ કરી નલિફાય કરી નાખે તો સબકોન્શિયસમાં ન જાય. પણ એ ઓલો મારવાનો ભાવ તો જીવતો જ રાખે છે. મારવાનો ભાવ જે રિયાલિટી છે કે હું એને મારી શકું એમ નથી, એને એ એન્કાઉન્ટર નથી કરતો, અને એટલે એની મારવાની ડિઝાયર છે એ અંદર પડી રહે છે. એ પડી રહે છે તો હવે એનો નિકાલ તો કરવો પડશે. તો એક તો સબકોન્શિયસ બધો સ્પેસ ખાઈ જાય. તમારો મોબાઈલનો ડેટા તમે કચરો ભરેલો હોય તો પછી નવું કંઈ નાખવા જાવ તો કહે છે ભાઈ ડેલીટ મેમરી ઓવર, ડેલીટ સમ ફાઇલ્સ. હા, તો આ કચરો અંદર પડ્યો છે અને નાખવું છે તત્વજ્ઞાન, તો ઓલા જ્ઞાની કહે પહેલાં ડેલીટ યોર ફાઇલ્સ. હે? હા. એટલે વિચાર વિના જ્ઞાન નહીં. આમાં જ મારે તો 2 કલાક થઈ જશે એક જ વાક્ય પર કે વિચાર વિના જ્ઞાન નહીં. હવે વિચાર લાવવાના છે તો તત્વ વિચાર કરવાના છે, લાવવાના છે તો ક્યાંથી આવશે? ઓલા બધા અનવોન્ટેડ વિચાર છે, અનવોન્ટેડ એક્સપિરિયન્સીસ છે, ડિસ્ટ્રક્ટિવ ચીજો બધી પડેલી છે, નેગેટિવ ઇમોશન્સ બધા પડેલા છે અંદર, એ બધા રિલીઝ કરે તો પછી આ જે ઉપદેશ લે એ એનો અંતરના ઊંડાણમાં જાય, સબકોન્શિયસમાં જાય, અને એ એના સબકોન્શિયસ જો ક્લિયર હોય તો આત્મામાંથી જ જ્ઞાન બહાર આવે. એને બહારથી અંદર ન લઈ જવું પડે. અંદર જ્ઞાન તો એનો સ્વભાવ છે, એનો જ્ઞાન તો સ્વભાવ છે, જ્ઞાન તો એની અંદરથી આવશે. તો એ જ્ઞાન અંદરથી આવે છે એને આ બ્લોક કરે છે. તો જ્યારે સબકોન્શિયસ ક્લિયર હશે ત્યારે આ એક વાત સાંભળશે, એક વાક્ય વાંચશે અને એને અંદરનું કનેક્શન સીધું અંદરનું જ્ઞાન બહાર આવશે. એમાં બહાર નિમિત્ત એમ કહેવાય કે આ શાસ્ત્ર વાંચ્યું, ગુરુદેવે સમયસાર વાંચ્યું ને એમને સમ્યક દર્શન થયું. એ નિમિત્તનું કથન છે, પણ અંદરથી સમ્યક દર્શન આવ્યું બહાર ત્યારે ઓલું નિમિત્ત કહેવાનું. તમે ડાયટિંગ કરો તો ઓલું વોર્ડરોબ આખું ચેન્જ કરવું પડે ને, કપડાં. એના ન ચાલે ને બિફોર આફ્ટર. હવે તમારું વજન 100 કિલો હોય ને તમે 60 કિલો કર્યું તો પછી કપડાં બધા જૂના ચાલે? એ આખા નવા લેવા પડે. તો તમે આ ચીજમાં બી તમારે ચેન્જ તો કરવું પડશે ને. તમારા તત્વ વિચારને ઊંડાણમાં લઈ જવું જીવનમાં તમારી મુખ્યતા છે. તો હવે અંદર જે કચરો છે એ ખાલી કરે તો આ ચીજ અંદર જાય. પણ ઓલા છોકરાને મેથ્સનો સમ સમજાતો ન હોય ને એક્ઝામ હોય ને સરે ઇમ્પોર્ટન્ટ આપી દીધો હોય કે આ 5માંથી 3 સમ તો આવશે જ, અને છોકરાને આવડતું નથી તો કે કાંઈ નહીં, હવે રટ્ટો તો મારી લઉં, મારા માર્ક્સ તો ન જાય. એટલે એ માર્ક્સ સ્કોર કરવા માટે એ સમને ગોખી નાખે અને ગોખીને કરી આવે ને માર્ક્સ આવે ને ચાલે. એમ ધક્કા ગાડી આપણી અનાદિકાળથી ચાલે છે. અંદરનું જ્ઞાન ખુલ્યા વગરની ધક્કા ગાડી. એટલે ટૂંકમાં પુણ્યથી જ આપણી ગાડી ચાલે છે. પુણ્ય હટી જાય ને તો આપણા એક અવગુણની કિંમત એટલી ભારી આવે ને ત્યારે આપણી આંખ ઉઘડે કે ઓ આ મારો આવો અવગુણ અને એની આ કિંમત આવી મને. પણ પુણ્ય દરેક તરફથી પ્રોટેક્ટ કરે છે. એટલે કૃપાળુએ કીધું ને પાપનો ઉદય આવે આ કાળમાં તો એ તો બહુ સારી વાત છે. કુદરતને એને મોક્ષે લઈ જવો છે એટલે એને પાપનો ઉદય છે. વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સમ્યક્ત્વ નહીં. જ્ઞાન જ સાચું ન થાય, એનું જ્ઞાન સમ્યક ન થાય તો એને સમ્યક દર્શન ન થાય. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે. સમ્યક દર્શન વગરનું ચારિત્ર પાડે તો એ એકડા વગરના મીંડા છે. ચારિત્ર વગર કેવળ જ્ઞાન ન થાય, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી. એટલે કે વિચાર ચાલુ ન થાય તો એને મોક્ષ ન થાય. એમ એનું ફાઇનલ કન્ક્લુઝન એમ આવ્યું. સ્ટાર્ટથી એન્ડ લઈએ તો વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સમ્યક્ત્વ નહીં, સમ્યક્ત્વ વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના કેવળ જ્ઞાન નહીં, ને કેવળ જ્ઞાન વિના મોક્ષ નહીં. એટલે કે વિચાર વિના મોક્ષ નહીં.
મેં કીધેલું ને એક ઓલા માં હતા આવા સાધક હતા, એની આત્મકથા લખી હતી અને એમાં લખ્યું હતું કે અમે સાધના કરીએ તો પછી અમને સવારે ઉઠીએ એવો પેલો ખ્યાલ આવે કે આજે અમારી અંદરથી સિંહની ગર્જનાઓ નીકળશે. પૂર્વભાવમાં અમે સિંહ હતા અને એના સંસ્કાર પડેલા છે અંદર ગર્જનાના, તો એ સિંહની ગર્જનાઓ બહાર આવશે. ધ્યાન કરીને યુ પેનિટ્રેટેડ ટુ ધેટ લેવલ ઓફ પાસ્ટ લાઈફ, એટલે સુધી તમે નીચે ગયા છો કે તમારા એ લાઈફના જે સંસ્કાર છે એને તમારું અત્યારનું જ્ઞાન ટચ કરી ગયું, એટલે એ બહાર આવશે. તો એ કે અમે સવારના ઉઠતા હોય જંગલ તરફ ભાગી જઈએ, કેમ કે શહેરમાં અમે બધાની વસ્તીમાં હોઈએ અને જો આ ગર્જના નીકળે ને તો 2-3 જણા તો હાર્ટ ફેલ થઈ જાય. હા, સિંહ ગર્જના પાડે તોય માણસ એકવાર સહી લે કે આ સિંહ છે ને ગર્જના પાડી, પણ માણસ બેઠો હોય ને અચાનક સિંહની ગર્જના નીકળે તો શું થાય? તો આ બધું ત્યારે થાય કે એ અંદર કોન્શિયસ માઇન્ડને છોડીને અંદર જાય ત્યારે એની આ બધી ચીજ એમાં જન્મની બધા જ ઇમ્પલ્સીસ પડેલા છે, અનરિલીઝડ છે એ બધા. તો ત્યારે એકચ્યુઅલ સાધક થયો કહેવાય. સાધક ખાલી સત્સંગમાં ગયા, સાંભળી લીધું, વાંચી લીધું, એ સાધક નથી. પ્રયોગ ચાલુ કર્યો અંદર. પ્રયોગ એટલે શું? હમણાં હતું ને આપણે પ્રયોગ એટલે શું? લેબોરેટરીમાં ઓલે એક્સપેરિમેન્ટ સર્ચ થિયરી ને બધું સમજાવે, એમ, એપરેટસ, પ્રોસિજર, કન્ક્લુઝન. ઘણા એ પેલા એક્સપેરિમેન્ટ કર્યો હોય ન હોય, પણ ઓલા થિયરીની એક્ઝામમાં પૂછવાનો હોય તે આખું આ ગોખેલું હોય એને, એમ, એપરેટસ, પ્રોસિજર ને કન્ક્લુઝન એ ગોખીને લખી આવે. પણ લેબોરેટરીમાં જાય તો એ આમથી આમ ન કરી શકે કાંઈ. તો એવી રીતે તું જ્ઞાતા દ્રષ્ટા છો એમ સાંભળેલું છે એણે, એ તો થિયરી. પણ પ્રેક્ટિકલ ક્યાં કર્યું? પ્રેક્ટિકલ તો પોતાને એકલામાં બેસીને કે પોતે પોતાના પરિણામનો જ્ઞાતા દ્રષ્ટા થાય તો કહેવાય કે એણે પ્રેક્ટિકલ કર્યું. અને એ પ્રેક્ટિકલ કરતી વખતે શું મૂંઝવણ થાય છે, શું મુસીબત આવે છે, કેટલી તકલીફ પડે છે અંદરનો કચરો સાફ કરવામાં, તો એ એને એકચ્યુઅલ થાય. પણ એમ કરે તો પછી એનું દિવસે એનું જ્ઞાન અંદરથી એટલું નિર્મળ થતું જાય. કૃપાળુદેવના અમુક પત્રમાં ન આવે કે અમારી સાવ ગાંડા જેવી સ્થિતિ થઈ ગઈ છે, અમે હસીએ છીએ, બોલીએ છીએ, રડીએ છીએ, અમને ખબર નથી અમે શું કરીએ છીએ, સાવ ગાંડા જેવી કહી શકાય એવી અમારી સ્થિતિ છે. આ બધું શું છે? એ સબકોન્શિયસ રિલીઝ થઈ રહ્યું છે. તો અહીંયા સબકોન્શિયસ રિલીઝ થાય અને અહીંયા એનું જ્ઞાન પણ એટલું નિર્મળ થતું જાય. તો એ પણ આપણને એકદમ ડાયા બનીને સમાજ વચ્ચે રહેવું છે, તો પછી તો ડાયા બને તો પછી બસ એ આમ જ જીવી શકાય. કિનારા પર છબછબિયા કરો, માટીના ઘર બનાવો, નાના છોકરાની જેમ રંગબેરંગી પથ્થરો ભેગા કરો, શંખ, છીપલા, રંગબેરંગી પથ્થરો, અને એ લઈને ઘરે જાઓ ખુશ કે દરિયાની મોજ કરી લીધી. આપણે દરિયાની સૈર કરી આવ્યા. ઓલા મરજીવા હોય એ અંદર જાય, દરિયામાં ડૂબકી મારે અને પેટાળમાંથી અસલી મોતી લઈને બહાર આવે. એ અસલી મોતી એના હાથમાં ન આવે, એને રંગબેરંગી પથ્થરથી જ ચલાવવું પડે. કર વિચાર તો પામ એમ કીધું ને કૃપાળુદેવે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો આ વિચાર કરી શકે એના માટે એને થોડું તો પોતે બેસવું પડે. ખાલી 15 મિનિટ તો 15 મિનિટ મારી અંદર શું ચાલે છે, કયા વિચાર રિપીટ થયા કરે છે, કયા ભાવ એના એ પાછા આવે છે, કઈ વૃત્તિ એને એ ફરી સરફેસ થાય છે. કોઈકની અંદર ક્રોધની વૃત્તિ હોય, કોઈકની અંદર માનની વૃત્તિ હોય, કોઈની અંદર માયાની વૃત્તિ હોય, કોઈની અંદર મુખ્યતઃ એ લોભની વૃત્તિ હોય. તો એ જેમ ખાલી બેસે એમ એને એની પ્રકૃતિ સમજમાં આવતી જાય કે મારી અંદર કઈ વૃત્તિની મુખ્યતા છે. ક્રોધ છે વધારે પડતો, માન છે, માયાચારી છે કે લોભ છે. એમ એને પોતાનું શોર્ટિંગ થતું જાય કે ઓ મારે આ બે વૃત્તિ તો મારી અંદર એટલી નથી, આ બે વૃત્તિ પર મારે વર્ક કરવાનું છે. એમ પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે તો થાય. બાકી તો ગોખીને એક્ઝામ આપો, લખી આવો અને માર્ક્સ લઈ લો. આવતા જન્મમાં વાત. અત્યારે તો બચી ગયા. અત્યારે તો બચી ગયા. જે છોકરો કોપી કરીને એકવાર લખી આવે ને પકડાય નહીં તો બહાર નીકળીને સોચે હા આજે તો બચી ગયો,
આગળ ઉપર જોયું જશે. હાલ્યો પ્રયોગ કરવો એટલે શું અહીંયા હવે આવ્યું? હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ સાંભળ કરવું એ તો થિયરી થઈ. હવે ખાલી બેસીને પોતે પોતાના પરિણામને જોવા જાણવાનું ચાલુ કરે તો એ સાંભળેલું એ અનુસાર પ્રયોગ કર્યો કહેવાય. થિયરીથી ક્ષયોપશમ વધે અને પ્રયોગ કરવાથી પરિણતિ બને. અને ક્ષયોપશમ તો કેરી ફોરવર્ડ બી નહીં થાય. કેરી ફોરવર્ડ થતો તોય આપણે તો પણ આપણે સેફટી હતી કે ચલો આટલો ક્ષયોપશમ જે લીધો છે ને એ આવતા જન્મે કેરી ફોરવર્ડ થશે એટલે તો વાંધો નથી. તો કે ક્ષયોપશમ કેરી ફોરવર્ડ ન થાય. જો ક્ષયોપશમ કેરી ફોરવર્ડ થતો હોત ને તો પછી કોઈને ABCD ને 1 to 100 સ્કૂલમાં જઈને શીખવા ન પડત. શું આપણે ABCD ને 1 to 100 આના કોઈ પૂર્વ ભાવમાં શીખા નથી? દરેક ભાવમાં શીખાશું ને ABCD 1 to 100. તો કેમ આપણે ભૂલાઈ ગયા? કેમ કે એક ક્ષયોપશમ હતો. આ જન્મમાં ઓલો PhD હોય કે ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય કે નાસાનો સાયન્ટિસ્ટ હોય પણ આવતો એનો નવો ભાવ આવે તો એને ABCD 1 to 100 પાછા જ શીખવા પડે ને. કેમ શીખવા પડે છે? કેમ કે ક્ષયોપશમ છે અને ક્ષયોપશમ કેરી ફોરવર્ડ નથી થતો. પણ આત્મપરિણતિ બની હોય તો એ કેરી ફોરવર્ડ થાય. અને આત્મપરિણતિ કોની બને? જે આ રીતે ખાલી બેસી અને એને જ્ઞાન દર્શનનું પરિણમન કર્યું હોય. આનો મતલબ શું છે? તમે જ્ઞાન તમે કહો છો મારે હું જ્ઞાતા છું ને દ્રષ્ટા છું, મારી પાસે જ્ઞાન દર્શનનો ગુણ છે અને તમે ખાલી બેઠા એટલે શું કર્યું? તમે તમારા જ્ઞાન દર્શનને અભિવ્યક્ત કરવા માટેનો પ્લેટફોર્મ આપ્યું, મોકો આપ્યો કે ભાઈ આ પરિણામ જઈ રહ્યા છે અને મને મારી પાસે જ્ઞાન દર્શનનો ગુણ છે તો હું મારા જ્ઞાન દર્શનથી જાણું છું કે શું ચાલે છે મારી અંદર. તો સિદ્ધ ભગવાન જે છે એ 3 લોક 3 કાળના જીવ અજીવ બધાના પરિણામને જાણે છે. જીવ અજીવ બધાના પરિણામને સિદ્ધ ભગવાન જાણે છે. તો એ બધાના ક્યારે જાણતા થયા? જ્યારે પહેલાં ખાલી બેસીને પોતાના જાણતા થયા હતા સાધક દશામાં. ત્યારે આજે એ 3 લોક 3 કાળના દરેક જીવના પરિણામને જાણે છે. તો તારે શરૂઆત કરવી પડશે ને અત્યારે તારા પરિણામથી. અને એ ન કરે એટલે એનું વ્યક્તિત્વ સેલો અને સુપરફિશિયલ રહે. કોઈ સબસ્ટન્સ ન આવે એની અંદરની પોતાની કોઈ ક્રિએટિવિટી ન આવે, કોઈ સબસ્ટન્સ ન આવે. દુનિયા જેને સબસ્ટન્સ કહે છે એવી ક્રિએટિવિટી હોય એનામાં, એને દુનિયામાં વાવા મળી જાય. પણ જ્યાં અંદર જવાની વાત આવે ત્યાં ઝીરો. જ્યાં લાઈફના ખરેખર કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં કોઈ જજમેન્ટ આપવાનું છે, કોઈ ડિસિઝન આપવાનું છે, શું કરવું શું નહીં, ત્યાં એનું ઇન્ટેલિજન્સ ફેલ થઈ જશે. કેમ કે બહારથી જે મળે છે એ ક્ષયોપશમ છે ને અંદરથી જે આવશે એ જ્ઞાન છે એકચ્યુઅલ. એ એને લબ્ધિ કીધી, ક્ષયોપશમ લબ્ધિ કીધી. જે આત્માને પકડે જે જ્ઞાન એને ક્ષયોપશમ લબ્ધિ કીધી અને ઓલાને ખાલી ક્ષયોપશમ કીધો. જેને સત્સંગી સાથે પણ મજા પડે છે અને અસત્સંગી સાથે પણ મજા પડે છે તો એ બંનેમાં મજા કોમન છે. એટલે કે એને મજા કરવા સાથે નિસ્બત છે. સત્સંગી સાથે હોય કે અસત્સંગી સાથે હોય એનાથી એને ફરક નથી. આ તો સિમ્પલ લોજિક જ છે ને. બે આપણે કોમન ફેક્ટર કાઢીએ ને ઓલામાં ઉડાવવાનું હોય ન્યુમરેટરમાં ડિનોમિનેટરમાં તો હા 2 × 5 × 7 હોય ઉપર ને નીચે 2 × આપણે ઉડાવીએ ઉપર. તો કે આમાં આ બે પરિસ્થિતિ છે એને મજા પડે છે. હા તો અરે જે પીવાવાળા હોય છે ને એને ન પીવાવાળા હારે મજા નથી આવતી. તો તું આત્માનો રસ તત્વનો રસ પીએ છે ને ન પીવાવાળા હારે તને મજા આવે છે. તો તારા લાઈફના સ્ટાન્ડર્ડોના પીવાવાળા ડ્રંકર્ડ કરતાં નીચે ગયા. ડ્રંકર્ડ હોય છે ને એ લોકો નોન ડ્રંકર્ડની સાથે નથી જતા કે એને નહીં લ્યો, એ આપણને કટકટ કરશે. 5 જણા પીવાવાળા હોય ને 1 જણ ન પીવાવાળો હોય ને તો એને ન લઈ જાય कि उसको मत बोल, वो बहुत फिर उपदेश देगा उधर अपने को, वो पिएगा नहीं और अपने को उपदेश देगा. આટલું સ્ટાન્ડર્ડ તો એ લોકોનું હોય છે પીવાવાળાઓનું. તો આપણે આ આત્મરસ તત્વરસ પીનારાનું સ્ટાન્ડર્ડ નહીં કાંઈ કે મને તત્વરસ પીનારો જ મારી સાથે જોઈએ. હા
ગોવા જાય ને પીવાવાળા બધા, અમે તો બધું જોયું છે ભાઈ, બધું જોયું છે. તો गोवावाला जाए तो अमुक एवा हो कट करे हुआ इनके उसको मत ले, वो पिएगा नहीं और अपने को कट करेगा. अपन उधर मौज के लिए जाता है और वो उपदेश देना चालू करेगा. તો એનો મતલબ કે ખરેખર એને આત્મરસનો જે સ્વાદ આવવો જોઈએ એ એને આવ્યો નથી. એને જે રાગ અનુસારની જે મજા છે એ મજાનો જ ક્રાઇટેરિયા છે. કવિતા ગઝલ લખનારા હોય તો એ કવિતા ગઝલના જ ગ્રુપમાં ફરે. મ્યુઝિકના શાસ્ત્રીય સંગીતના એના હોય તો એના ઓલામાં જ પેટી લઈને ફરતા હોય તો એમાં જ ફરશે. બીજો એમાં નહીં જાય કે એને લેશે પણ નહીં. તો તું આ તત્વની મંડળીમાં આવ્યો તો તારું એ થોડુંક તો સ્ટાન્ડર્ડ રાખ. લો ઇક્યુ વાળો સત્સંગમાં આવીને પોતાના આઈક્યુને શાર્પ કરે છે અને એનો શાર્પ થયેલો આઈક્યુ એને અધોગતિમાં લઈ જાય છે. એક આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ કોશન્ટ એટલે એની બુદ્ધિનું લેવલ, અને EQ એટલે એનો ઇમોશનલ કોશન્ટ. એની અંદર સંવેદનશીલતા કેટલી છે, એની અંદર લાગણી કેટલી છે. આજે એ લાગણી રાગ તરફની છે, સંસાર તરફની છે, તો એ જ એની સેન્સિટિવિટી મોક્ષ તરફ જશે, પહેલાં દેવગુરુ શાસ્ત્ર તરફ જશે અને પછી વિતરાગતા તરફ જશે. તો પણ એનો લો EQ હોય એટલે એ કોઈ સાથે એટેચ ન થાય, એને ઇમોશનલ એટેચમેન્ટ જેવું ન હોય કાંઈ. એને એના પેરેન્ટ્સની ઇમોશનલ એટેચમેન્ટ ન હોય. એને ફરવા જવું છે, સમજો કે એણે તાજમહેલ નથી જોયો ને એને તાજમહેલ જોવો છે, તો હવે એના પેરેન્ટ્સનું પોસિબલ ન હોય જવાનું, તો એના બાજુવાળા જતો હોય તો એની હારે જઈ આવે. એને તાજમહેલ જોવા હારે નિસ્બત હોય. પેરેન્ટ્સ સાથે જોયું કે વગર પેરેન્ટ્સે જોયું એનાથી એને કાંઈ ફરક ન હોય. એને પિક્ચર જોવા જવું છે તો ફેમિલી સાથે જવાની હારે એને કાંઈ એની વેલ્યુ ન હોય. ફેમિલીમાં આજે કોઈ બીમાર છે તો કે તું જે આવ તારા ફ્રેન્ડ સાથે તું જે આવશે, અને એમાં જે આવશે પણ એમાં એને કંઈ ઓછું એ નહીં લાગે, કેમ કે એનો EQ લો છે. એટલે એને ઇમોશનલ બાઇન્ડિંગ બોન્ડ નથી કોઈ સાથે. તો જેમ એને સંસારમાં ઇમોશનલ બોન્ડ નથી એટલે એને દેવગુરુ શાસ્ત્ર સાથે પણ ઇમોશનલ બોન્ડ નહીં થાય. અને દેવગુરુ શાસ્ત્ર સાથે ઇમોશનલ બોન્ડ નહીં થાય જેને એ કે કોઈ કાળે વિતરાગ નહીં થાય. સંસારનો રાગ અશુભ છે, દેવગુરુ શાસ્ત્રનો રાગ શુભ છે, અને પછી આગળ ઉપર વિતરાગતા છે. તો લો EQ વાળો સત્સંગમાં આવીને શું કરશે? એને EQ તો વધતો જ નથી. EQ કોઈનો કોઈ વધારી બી ન શકે. IQ વધારી શકાય. કોઈની બુદ્ધિ ઓછી છે તો એને તમે ભણાવીને એની બુદ્ધિ વધારી શકો, પણ એનો EQ કેવી રીતે વધારો? એને કેવી રીતે કહો તું લાગણીશીલ થાય એમ તમે એને કેવી રીતે શીખવાડો? એ કોઈ શીખવાડવાની ચીજ નથી. ફિલિંગ્સ કોઈ શીખવાડવાની ચીજ નથી. બુદ્ધિ શીખવાડવાની ચીજ છે, ફિલિંગ્સ શીખવાડવાની ચીજ નથી. તો એની અંદરથી આવે તો આવે, ન આવે તો ન આવે. હવે તો એ શું કરશે? તો એ સત્સંગમાં જશે અને એના IQથી જ એટલે ક્ષયોપશમથી જ વાતને ગ્રહણ કરશે અને એના IQને ઓર શાર્પ કરશે. હવે એ શાર્પ કરશે IQ એટલે ક્ષયોપશમ એનો વધતો જશે. તો હવે ક્ષયોપશમ વધશે એટલે એને ગર્વ થયા વગર રહેશે નહીં. ક્ષયોપશમ હોય એનો ગર્વ ન થાય એવું બને નહીં. કેમ કે જ્ઞાનમાં આત્માનો આશ્રય હોય છે. અંદર આત્માનો આશ્રય હોય છે એટલે એને દ્રવ્ય સાથે એકત્વ હોય છે. પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ થયો એની સાથે એનું એકત્વ નથી એટલે એને ત્યાં ગર્વ નહીં થાય. સાચું જ્ઞાન હશે ત્યાં જ્ઞાનનો ગર્વ નહીં થાય. પણ આ ક્ષયોપશમ તો ડુપ્લિકેટ નોટ છે, ફેક નોટ છે. તો એમાં એને ગર્વ થશે અને એને ગર્વ થશે. એ આ ક્ષયોપશમ વધારે છે એનો ગર્વ કરી અને એ કાળક્રમે નીચે જશે. ક્ષયોપશમમાં એનું એકત્વ થશે. ક્ષયોપશમ જે છે ઇન્દ્રિય જ્ઞાન છે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન. ક્ષયોપશમ જે છે એ મનના અવલંબનથી થાય છે, યાદ શક્તિથી થાય છે, મનના અવલંબનથી થાય છે. તો એ ક્ષયોપશમમાં એકત્વ છે એટલે એને એના મન સાથે એકત્વ છે.
મન શરીર વગર મળે નહીં, એટલે શરીર સાથે એકત્વ છે. તો એનો મતલબ એણે સંઘની પંચેન્દ્રિય તરીકે ફરી ફરીને જન્મ લેવા માટેનું એકત્વ કહ્યું. અને સંઘની પંચેન્દ્રિયના ભાવ લિમિટેડ છે, એ પૂરા થઈ જશે પછી એને નિગોદમાં જવું પડશે. ઓલું કૃપાળુદેવમાં હતું ને કે ખીમજીમાં સમજવાની શક્તિ અમુક સારી છે, પણ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે. ખીમજીમાં સમજવાની શક્તિ સારી છે, પણ રેવાશંકરમાં યોગ્યતા વિશેષ છે. યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે, એમ કૃપાળુદેવે લખ્યું. તો ખીમજીમાં સમજવાની શક્તિ સારી છે એટલે કે બુદ્ધિ સારી છે, પણ ઓલાની યોગ્યતા એટલે એનું સમર્પણ, એની શ્રદ્ધા, એનો જ્ઞાની પ્રત્યેનો ભાવ, એ બધું એને જે છે આનામાં રેવાશંકરમાં હતું, જે હશે કૃપાળુદેવ માટે, એ ખીમજીમાં નહોતું. એને તો હતું કે અહીંથી મેળવી લઉં. હા, અહીંથી જે બધી માહિતી, આ બધી ક્યાં ક્યાંના શાસ્ત્રની ને ક્યાં ક્યાંની વાતો કરે છે, આપણે પોતે વાંચવા જશું તો ક્યાંય પત્તો નહીં ખાય, એની પાસેથી રેડીમેડ મળે છે, ચૂપચાપ લઈ લ્યો. તો પણ કે જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા બહુ બળવાન કારણ છે. સમજવાની શક્તિ ઓછી હોય તો ચાલી જાય, પણ સમર્પણ હોય, જ્ઞાની પ્રત્યેનો ભાવ હોય તો એ ભાવમાંથી સાચું જ્ઞાન આવશે. જેમ ભગવાન વર્તમાનમાં હોત અને તમને બતાવત તો તમે માનત નહીં. કૃપાળુદેવનું વાક્ય છે. જેમ ભગવાન વર્તમાનમાં હોત અને તમને બતાવત તો માનત નહીં, તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થયા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. બોલો, એનો અનુભવ લખીને ગયા છે. એ આટલા વર્ષો પહેલાંનો, ત્યાર તો હજી થોડો કાળ સારો હતો. ત્યારે કહે છે કે જ્ઞાનીને વર્તમાનમાં કોઈ ઓળખતું નથી. જાય પછી એની મૂર્તિઓ બનાવે છે અને કહે છે કે આના જેવા તો કોઈ જ્ઞાની નહીં. પણ હોય ત્યારે તો એને થાય કે અરે આ આપણી જેમ જ ચા પીએ છે ઓલી લારી પર, આ આપણી જેમ જ દુકાન પર બેઠા છે, આ આપણી જેમ જ હીરાનો વેપાર કરે છે, આ ગલ્લા ઉપર રૂપિયા ગણે છે, માલ આપે છે, બધું આપણી જેમ તો કરે છે. તો મેં શું કીધું, સિમિલારિટીથી નક્કી ન થાય. સિમિલારિટીથી નક્કી ન થાય, ડિસસિમિલારિટીથી નક્કી થાય. પણ સામે કૃપાળુદેવ બીજું કેટલું કરે છે, એ તું કરે છે, એ વેપાર કરે છે હીરાનો, તું કરે છે, એ તો બી સિમિલારિટી થઈ. પણ એ ગલ્લા પર બેઠા બેઠા શાસ્ત્રનો અભ્યાસ કરે છે, એ તું કરે છે. તો આતંકવાદી કે તમે પણ મનુષ્ય, હું પણ મનુષ્ય, તમે પણ શ્વાસ લ્યો છો, હું પણ શ્વાસ લ્યો છું, તો આપણે સેમ થઈ ગયા. એ તો સિમિલારિટી થઈ. ઘણા લોકો એમ કે ને અમારામાં પણ એ જ આવે છે. હા, ક્રોધ નહીં કરવાનો. અમારા મહારાજે પણ આજે જ કીધું હતું કે કસાય નહીં કરવાનો. પણ બીજું તમારા મહારાજ કેટલું ઉલટું કહે છે અમારા મહારાજથી, એ તમે વિચાર્યું? સિમિલારિટી તો કોઈ ધર્મ એમ ન કહે ને કે પાપ કરો, એમ કોઈ કે કોઈ ધર્મ ન કે પાપ કરો. પણ પાપ અને પુણ્ય બંનેથી તારું સ્વરૂપ જુદું છે એમ કોણ કહે છે? તો કે એવું કહે છે તમારામાં. તો કે ના, એવું નથી કહેતું. પાપ ન કરો એમ કહે છે. તો શું કરો? તો કે પુણ્ય કરો. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. बिना नयन, પહેલા વાર જે બિના નયન લખ્યું છે એ જ્ઞાન ચક્ષુ માટે છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ જે આત્મા છે એ
આપણા આ ચક્ષુથી નથી દેખાવાનો. એ બિના નયન કી બાત છે. બિના નયન કી બાત એટલે આત્મા જે છે આપણને એનો અનુભવ આ આંખથી નથી થવાનો, પણ એના માટે જ્ઞાન ચક્ષુ લાગશે. અને એ જ્ઞાન ચક્ષુ જે છે એ તને જ્ઞાની પાસથી મળશે. બિના નયન પાવે નહીં બિના નયન કી બાત એટલે કે જ્ઞાન ચક્ષુ વગર તારો જે આત્મા છે જે આ આંખથી દેખાઈ શકે એમ નથી, પણ જ્ઞાન ચક્ષુથી દેખાઈ શકે એમ છે. એ જ્ઞાન ચક્ષુ વગર તું આત્માને જોઈ ન શકે. સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. હવે સેવે સદગુરુ કે ચરણ એટલે એના પગ દબાવ્યા કરે. સેવે સદગુરુ ચરણ એટલે પગ દબાવે. તો કે સેવે સદગુરુ ચરણ એટલે એ જે રસ્તો બતાવે છે, એ જે આજ્ઞા કરે છે, એ જે કહે છે ડૂઝ અને ડોન્ટ્સ આપે છે, એને ફોલો કરે ત્યારે કહેવાય કે એણે એના ચરણનું સેવન કર્યું. ચરણનું સેવન કર્યું એટલે એના ચરણમાં બેસેલો, એટલે કે નીચેમાં નીચેની પોઝિશનમાં બેઠો હતો, એટલે કે એ જે કંઈ વાત માનતો હતો, એટલે એને કહેવાય કે ચરણ સેવા. ચરણ સેવા એટલે પગ દબાવવાના એમ નહીં. ખાલી પગ દબાવે જ્ઞાનીના તો એનાથી પુણ્ય બની જાય પાછું, પણ એ પુણ્યથી પાછા પાત્રતા ક્યાંથી આવશે? ગુરુદેવના પગ દબાવવા માટે છોકરાઓ નાના નાનાની લાઈન લાગતી. તો એક ભાઈ કહેતા કે અમે બી દબાવ્યા છે પગ ગુરુદેવના. આજે મારો વારો છે, આજે મારો છે, કે અમે એમ કરતા પગ દબાવવા માટે. તો એ પુણ્ય છે, પણ એ પુણ્ય સાથે પાત્રતા નહીં જોડાય તો પુણ્ય ખલાસ, પુણ્યથી મળેલી વસ્તુ ખતમ થઈ જશે. बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सदगुरु के चरण સો પાવે સાક્ષાત. એટલે કે એની બધી વાતને માને. એક વાતને માને ને એક વાતને ન માને. આટલું આટલું મને બેસે છે, પણ આટલું મને નથી બેસતું. તો તને બેસે છે એ તારા તમે ડૉક્ટર તમને સવાર બપોર સાંજની દવા લખે, તમે કહો ડૉક્ટર આ 2 દવા તમે મને બરાબર આપી, પણ આ 3જી દવા મને બરાબર નથી લાગતી. હા, તો ડૉક્ટર કે તું મારી સીટ પર જ બેસી જા ને. તને દવાનું એ આટલું જ્ઞાન છે, તારા રોગનું તને જ્ઞાન છે, તને દવાનું જ્ઞાન છે, તો તું મારી પાસે આવવાની જ જરૂર નથી તારે. તો ત્યાં તો બરાબર ફોલો કરે કે આ ડૉક્ટરે 5 વાગે લેવાની કીધી, તો પછી 5:15 ન થવા દે. અરે ભાઈ ડૉક્ટરે રફલી 5 વાગે લેજો એમ કીધેલું, 3 ટાઈમ લીધેલું, અને એક દિવસ ચૂકાઈ ગઈ તો કે અરે 3જી દવા લેવાની જ નહીં, ન લેવાની તો કાંઈ નહીં, બીજે દિવસે લેજે. તો એમાં તો ટેન્શન થઈ જાય ને. ડૉક્ટરે કીધેલી એક વાત આમથી તેમ થાય તો એને ટેન્શન થઈ જાય. અને અહીંયા જ્ઞાનીની વાત એ નહીં માને ને એના ભાવ પ્રમાણ આમથી તેમ થવાના છે, એનું એને ટેન્શન નથી. ગુરુનો રાજીપો ગુમાવ્યો એણે મોક્ષનો માર્ગ ગુમાવ્યો, કેમ કે ગુરુનો રાજીપો રાગ આધારિત અને નારાજગી દ્વેષ આધારિત નથી હોતી. શાસ્ત્રમાં એમ આવે કે જેણે ગુરુનો રાજીપો ગુમાવ્યો એણે મોક્ષનો માર્ગ ગુમાવ્યો. તો એવું કેમ કીધું કે ગુરુનો રાજીપો ગુમાવ્યો એણે મોક્ષનો માર્ગ ગુમાવ્યો? તો કે ગુરુનો જે રાજીપો છે એ રાગ આધારિત નથી કે તે મારું કંઈક સારું કર્યું, તે મારી સાથે સારું બિહેવ કર્યું, મારા રાગને પોષણ આપ્યું, મારી ઈચ્છાની પૂર્તિ કરી એટલે તારો મને, એમ એનો રાગ નથી. અને દ્વેષ જે નારાજગી છે એ દ્વેષ આધારિત નથી. ગુરુનો રાજીપો ગુમાવ્યો એણે મોક્ષનો માર્ગ ગુમાવ્યો, કેમ કે ગુરુનો રાજીપો રાગ આધારિત હોતો નથી અને નારાજગી દ્વેષ આધારિત હોતી નથી. છોકરો ભણતો નથી ને તમે એના પર ગુસ્સો કરીને લાફો માર્યો, તો એ તમારી જે નારાજગી છે, તમે લાફો માર્યો, એ તમે દ્વેષમાંથી માર્યો છે કે તમને દેખાય છે કે આ જે લક્ષણ છે આના એક્ઝામનો 1 મહિનો બાકી છે ને આ જે રખડે છે એમાં ફેલ થશે, તો એને પાસ થવાનો તમારો કરવાનો ભાવ છે કે એ ફેલ ન થાય અને એ રડવાનો છે, ફેલ થઈને એનું વરસ બગડવાનું છે અને ઓલા બધા છોકરાઓથી છૂટો પડી જશે એના ક્લાસના, તો તમે એને લાફો માર્યો. તો લાફો માર્યો એ દ્વેષ આધારિત છે કે એના હિત માટે જ એને લાફો માર્યો જ?
તો બસ, તો ગુરુની જે નારાજગી છે એ દ્વેષ આધારિત નથી અને એનો રાજીપો છે એ રાગ આધારિત નથી. ગુરુનો રાજીપો હોકાયંત્રનું કામ કરે છે. હોકાયંત્ર જેમ કાયમ નોર્થ બતાવે એમ ગુરુનો રાજીપો બતાવે છે કે શિષ્ય મોક્ષની દિશામાં આગળ વધી રહ્યો છે, અને ગુરુની નારાજગી એમ બતાવે છે કે શિષ્ય કાં તો પ્રમાદ અને કાં તો મિથ્યાત્વની દિશામાં આગળ વધી રહ્યો છે. શું કીધું? હોકાયંત્ર ખબર ને? નોર્થ બતાવે, નોર્થ, કાયમ નોર્થ. તો ગુરુ રાજી છે અગર તારા પર, તો તે એના કોઈ રાગ સંતુષ્ટ કર્યા કે કંઈ ઈચ્છા સંતુષ્ટ કરી કે એના પર તે રૂપિયા ખર્ચા કે એને કોઈ ગિફ્ટ આપી, એ કારણ નહીં થાય. તું મોક્ષના માર્ગમાં, તું ગુણ વૃદ્ધિના માર્ગમાં આગળ છે, તારી શ્રદ્ધા દિવસે દિવસે ચોખ્ખી થઈ રહી છે, તારું મિથ્યાત્વ ગળી રહ્યું છે, તો ગુરુ તારા પર રાજી છે. તો એ રાજીપો છે એ બેરોમીટર છે. તમે ચેક કરી શકો છો કે હું રાઈટ રસ્તા પર છું કે નથી. ગુરુનો રાજીપો હોકાયંત્રનું કામ કરે છે. હોકાયંત્રમાં જેમ કાયમ નોર્થ બતાવે એમ ગુરુનો રાજીપો બતાવે છે કે શિષ્ય મોક્ષની દિશામાં આગળ વધી રહ્યો છે, અને ગુરુની નારાજગી બતાવે છે કે શિષ્ય કાં તો પ્રમાદ અને કાં તો મિથ્યાત્વની દિશામાં આગળ વધી રહ્યો છે. કાં તો છોકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે, મિથ્યાત્વની દિશામાં જઈ રહ્યો છે. એ કાં તો ટોટલ વિપરીત દિશામાં જઈ રહ્યો છે તો ગુરુ નારાજ થાય, અને કાં તો એ બહુ સ્લો સ્પીડે ચાલી રહ્યો છે, આળસ કરી રહ્યો છે. સાચા રસ્તામાં છે પણ એટલો બધો આળસ કરે છે, એટલું બધું આળસ કરે છે કે હવે એનું પરિણામ શું આવશે એ આગળ આવશે. કે નારાજગી તો થાય, કાં તો એ વિપરીત દિશામાં જઈ રહ્યો છે અથવા તો આ સાચી દિશામાં બહુ સ્લો સ્પીડે જઈ રહ્યો છે. મિથ્યાત્વની દિશામાં આગળ વધનાર તો ગુરુને ગુમાવી જ દેશે. જે મિથ્યાત્વની દિશામાં જાય છે એ તો ગુરુને ગુમાવી જ દેશે, એનો તો કોઈ ચાન્સ જ નથી. પણ પ્રમાદ અને આળસ કરનાર પણ ગુરુને ગુમાવી દેશે. કેમ કે પ્રમાદ કરનાર બળદગાડા પર બેઠો છે ને ગુરુ બાઇક ઉપર છે. હા, એની દિશા તો સાચી છે. આપણે લોનાવાલા માટે નીકળ્યા તો એ લોનાવાલાની દિશામાં જ આવી રહ્યો છે, ઉલટી દિશામાં નથી જતો. હા, પણ એ બળદગાડામાં બેઠો છે તો ગુરુ બિચારા એની બાઇકને કેટલી વાર ઉભાડશે એના માટે? પછી કંટાળશે કે ભાઈ આ મારું, આ મને કોપઅપ નહીં કરી શકે ને હું એને કોપઅપ નહીં કરી શકું. હા, ગુરુ મિથ્યાત્વની દિશામાં આગળ વધનાર તો ગુરુને ગુમાવી જ દેશે, પણ પ્રમાદ અને આળસ કરનાર પણ ગુરુને ગુમાવી દેશે. કેમ કે પ્રમાદ કરનાર બળદગાડા પર બેઠો છે ને ગુરુ બાઇક ઉપર છે. બળદગાડું પોતાની સ્લો સ્પીડને કારણે બાઇકનું કનેક્શન ગુમાવી દેશે. એટલે સાચી દિશા પણ જોશે ને સ્પીડ પણ જોશે. અમે સાચી દિશામાં છીએ પણ અમે સ્લો સ્પીડે છે, તો કે સ્લો સ્પીડે બી નહીં ચાલે. રાઈટ ડાયરેક્શન અને રાઈટ સ્પીડ બે જોશે, અને કાં પછી પોતાની અલગ ફ્લાઇટ કરી લેવાની. ગુરુની ફ્લાઇટમાં નથી તમે, ગુરુવાળી ફ્લાઇટમાં નથી તમે, તમારી અલગ ફ્લાઇટ છે. આજે જ લખેલો મેસેજ સંભળાવી દીધો, પોસ્ટ જ નથી કર્યો હજી. એક્ઝામ પેલા પેપર પૂરી આ બેનસીબેનનું વાક્ય છે ને આજે, ગુરુદેવની તત્વની શૈલી તેમાં બધું આવી જાય. વ્યવહારમાં પડેલા જીવોને તો કોરડા જ મારતા.
વ્યવહાર એટલે દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રા, એમાં જ જે પડેલા હોય, તત્વની વાત, ચિંતન, મનન, વિચારણા, સમજણ જે નથી કરતું, એકલો વ્યવહાર કરે છે, એને તો કહે છે કોરડા મારતા. અને ભાષા બીજો ને, બેન તો એટલી સૌમ્ય વ્યક્તિ છે, એણે આવા શબ્દો વાપર્યા છે, કોરડા મારતા. ઓલા રાજા સજા કરે એમાં કોરડા મારે. તો કહે છે કે ગુરુદેવની તત્વની શૈલી, તેમાં બધું આવી જાય. વ્યવહારમાં પડેલા જીવોને તો કોરડા જ મારતા, નિશ્ચયમાં જે બહુ ખેંચાઈ જાય તેને ચાબુક મારતા. હા, કે જે નિશ્ચય કરીને ખેંચાય વધારે પડતો અને વ્યવહારનું ભાન ભૂલી જાય એને ચાબુક મારતા, ઓલાને કોરડા મારતા. નિશ્ચયાભાસી થઈ જાય તેને એ આકરા પ્રહાર વડે માર્ગમાં લાવી દેતા. કે ઠેકાણા કાંઈ છે નહીં અને ગુરુ વગર કરી લઈશ એવી ભ્રમણામાં નહીં જીવવું. 12મા ગુણસ્થાન સુધી ગુરુની જરૂર પડે છે. ગુરુએ બોલેલા વાક્યનું અનુસંધાન કરી અને એને આગળ ઉપર પોતાની પરિણતિને ટકાવે છે. 12મા ગુણસ્થાન સુધી કૃપાળુદેવ કીધું કે એને શાસ્ત્રનું અને ગુરુનું અવલંબન છે. 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન છે. તો હજી 4થું ગુણસ્થાન આવ્યું ન હોય, સમ્યક્ત્વની સન્મુખ ન હોય અને કહેશે ગુરુ વગર મારે થઈ જશે સ્ટ્રેઇટ. હા, ફ્લાઇટની એમ જરૂર નથી, એમને એમ યુએસએ પહોંચી જઈશ ઉડીને. હા, તો કહે છે નિશ્ચયમાં જે બહુ ખેંચાઈ જાય તેને ચાબુક મારતા, નિશ્ચયાભાસી થઈ જાય તેને આકરા પ્રહાર વડે માર્ગમાં લાવી દેતા. ક્રિયાકાંડીઓને કહેતા કે અનંતકાળથી આ બધું કર્યું છે તોય કંઈ આત્મા પ્રાપ્ત થયો નથી, હવે આત્મા કેમ પ્રાપ્ત થાય તે કરવાનું છે. એકાંત નિશ્ચયમાં પડેલાઓને પણ કોરડા મારતા હતા. પહેલાં ઉપર કીધું જ કે ચાબુક મારતા હતા. મેં કીધું આ બે અલગ અલગ છે. ઉપર કીધું છે નિશ્ચયાભાસીને ચાબુક મારે છે, પાછું નીચે આવે છે કે કોરડા મારે છે. એટલે આપણે સમજવાનું બેય મારતા હતા, ચાબુક અને કોરડા. હા, જોયું શું લખ્યું છે? ક્યાં ગયું? હા, નિશ્ચયમાં પડેલાઓને પણ કોરડા મારતા હતા, બરાબરના કોરડા મારતા હતા. બોલો, બેનશ્રીબેન એટલી સૌમ્ય વ્યક્તિ છે, એણે આવું ક્યારે લખ્યું હશે? કે એને જોયું હશે ગુરુદેવની સામે પણ જે નિશ્ચયાભાસી જે હશે એને ગુરુદેવ કેવી ભાષામાં વાત કરી હશે અને કેટલું સ્ટ્રોંગ વેમાં એને ડિનાય કર્યું હશે કે તું આ રોંગ રસ્તે છે, રાઈટ રસ્તે નથી. હા, હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, હું પરમાત્મા છું એમ અનુભવ કર. નક્કી કરવું એટલે એ જ્ઞાનની પર્યાય થઈ, પછી નિર્ણય કર્યો એ શ્રદ્ધાની પર્યાય થઈ, જ્ઞાન પછી દર્શન, અને અનુભવ કર એટલે ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. તે નક્કી કર્યું એટલે તે જ્ઞાન સમ્યકથી ઉતારવું. પછી તે નિર્ણય કર્યો કે ના હું આત્મા જ છું, જ લાગ્યો જ. પહેલાંમાં કીધું હું આત્મા છું, એ જ્ઞાનની પર્યાય થઈ, અને પછી કીધું હું આત્મા જ છું, એના સિવાય બીજું કાંઈ જ નહીં, એટલે એ શ્રદ્ધાની પર્યાય થઈ. દર્શન, અને પછી હું પરમાત્મા છું એમ અનુભવ કર, એટલે કે એ પોતાને આત્મામાં લીન થયો અને અનુભવ કર્યો, એ ચારિત્ર. તત્વચર્ચા સ્વાધ્યાયમાં રહેનાર સર્વાર્થ સિદ્ધિના દેવો કરતાં 5મા ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય. 5માવાળા પશુને 2 કસાઈનો અભાવ હોવાથી 4થાવાળા કરતાં શાંતિ વિશેષ હોય છે. 5મું ગુણસ્થાન સર્વાર્થ સિદ્ધિના દેવો હોય એ 4થા ગુણસ્થાન પર હોય. કેમ કે અહીંયા હોય ત્યારે મુનિ હોય, પણ મુનિનું જો મૃત્યુ થાય અને એ દેવગતિમાં જાય તો એ ત્યાં આગળ 4થા પર જ આવી જાય, એનું ડિમોશન થાય, ગુણસ્થાનનું ડિમોશન. કેમ કે ત્યાં ચારિત્ર ન પાડી શકાય દેવલોકમાં. દેવલોકમાં ચારિત્ર નોટ પોસિબલ, એટલે એ ત્યાં 6ઠા 7મા ગુણસ્થાન પર ન રહી શકે. એટલે અહીંયા 6ઠા 7મા ગુણસ્થાન પર સમજો કુંદકુંદાચાર્ય દેવ અહીંયા હતા ત્યારે 6ઠા 7મા ગુણસ્થાન પર હતા. હવે દેવલોકમાં છે તો ત્યાં એમનું ગુણસ્થાન 4થું થઈ જાય. તો એ જે 4થા ગુણસ્થાનમાં દેવલોકમાં છે ને અહીંયા 5મા ગુણસ્થાનમાં કે છે કે પશુ હોય,
જો પાંચમાવાળા પશુને બે કસાઈનો અભાવ હોવાથી ચોથાવાળા દેવો કરતાં પણ શાંતિ વિશેષ હોય છે. અહીંયા પાંચમા ગુણસ્થાનનું પશુ હોય, ગાય હોય, બળદ હોય, પાંચમું ગુણસ્થાન હોય. સમ્યક દર્શન પહેલાં એને તિર્યંશનો બંધ પડી ગયો હોય એટલે એને તિર્યંશ થવું પડે, પણ એનું ગુણસ્થાન પાંચમું હોય. 3 ટંક લીલો આહાર ગુરુદેવ કે કરતો હોય, બળદ હોય 3 ટંક લીલોતરી ખાતો હોય, તમે એક લીલોતરી ખાવ છો એમાં તમારું પાપ ગણાય છે કે આજે આઠમ છે ને આજે આ છે ને તમે કેમ લીલોતરી ખાધી. તો એ બધા દિવસ 3 ટંક લીલોતરી ખાય અને એનું ગુણસ્થાન પાંચમું હોય. કેમ કે અંદર જે ચીજ છે આત્મા, અંદર એને બહારની પ્રવૃત્તિથી નથી, અંદર એને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન એ બંને કસાઈનો અભાવ છે. પાંચમા ગુણસ્થાનમાં 2 કસાઈ ચોકડીનો અભાવ છે. ને ચોથામાં જે છે દેવલોકમાં છે એને ખાલી અનંતાનુબંધીનો જ અભાવ છે, તો ત્યાં શાંતિ ઓછી હોય. અને અહીંયા પાંચમા ગુણસ્થાનમાં પશુ હોય એને એનાથી વિશેષ શાંતિ હોય. જેમ ગુણસ્થાન ઉપર જાય એમ શાંતિ વિશેષ થતી જાય, નિર્જરા વિશેષ થતી જાય. પશુમાં આવે પછી એનું ગુણસ્થાન તો વધે કે ઘટે નહીં? ના, પાંચમાથી પાંચમાનું જેમ છે એમ. સર્વાત સિદ્ધિના દેવલોકમાં 33 સાગરોપમનું આયુષ્ય છે. નકુલ અને સહદેવ 2 જણા સર્વાત સિદ્ધિના દેવલોકમાં ગયા. અર્જુન, યુધિષ્ઠિર, ભીમ મોક્ષે ગયા અને 5 ભાઈમાંથી 3 મોક્ષે ગયા અને 2 રહી ગયા. કરી છે ને સ્ટોરી ઘણી વાર. યુદ્ધ પતી ગયા પછી જંગલમાં ધ્યાન કરતા હતા 5 ભાઈઓ, અને એમાં આ દુર્યોધનના પુત્રો આવ્યા કે અમારા આખા કુટુંબનો નાશ કરનારા છે આ બધા. અને એટલે એને આગ લગાવે છે જ્યાં ધ્યાન કરતા હતા ત્યાં. તો આ 3 જણા અર્જુન, યુધિષ્ઠિર, ભીમ તો આ બળે છે એ શરીર છે, હું તો આત્મા છું એમ કરીને પોતાના આત્મામાં લીન થઈ ગયા અને કેવળ જ્ઞાન કરી લીધું. અને આ નકુલ ને સહદેવને એમ ભાવ થયો કે અરે રે, મારા ભાઈઓને હજી કેટલું દુઃખ જોવાનું છે. આટલું યુદ્ધના મેદાનમાં આટલું ભોગ્યું છે, આખી જિંદગી આટલું દુઃખ ભોગ્યું છે, અમે તો આવું દુઃખ નથી ભોગ્યું જેટલું આ બાકીના 3 જણાએ ભોગવ્યું છે. તો મારા ભાઈઓને કેટલું હજી ભોગવવાનું છે, એમ મારા ભાઈ કરીને એને રાગ કર્યો. એ શુભ ભાવ થયો. એ શુભ ભાવના ફળમાં મોક્ષ અટકી ગયો અને 33 સાગરોપમની જેલ થઈ. એક સાગરોપમમાં અબજો વર્ષ, અને એવા 33 સાગરોપમ સુધી દેવલોકનો ભાવ થઈ ગયો. અને ઓલા 3 જે પોતે બળી રહ્યા હતા એ પોતાની ફિકર નહોતા કરતા, અને ઓલાએ આની ફિકર કરી. ઓલા લોકોએ એમ ન વિચાર્યું કે અમને અહીંયા કોઈ શાંતિથી રહેવા નથી દેતું, જંગલમાં અહીંયા અમને બાળવા માટે ને ત્રાસ આપવા માટે આવ્યા, એવું એ લોકોએ ન વિચાર્યું. અને એ લોકો આત્મામાં લીન થઈ ગયા અને મોક્ષે વયા ગયા. એટલે શુભ ભાવ બી કેટલો ડેન્જર છે એ સમજવાનું હોય ત્યારે આ એક્ઝામ્પલ આપે કે એક શુભ ભાવ કર્યો એમાં 33 સાગરોપમનું મોક્ષ જે છે એ અટકી ગયું. ત્યાંથી પછી પાછા જન્મ નહીં. હવે એક ભાવ મનુષ્યમાં આવશે એમાં મોક્ષ. એ લોકો બધા એક અવતારી જ હોય. સર્વાત સિદ્ધિના બધા દેવો એક અવતારી હોય. 33 સાગરોપમ પૂરા કરે. એના આકાશમાં સિદ્ધ શિલા દેખાય. હા, દેવલોક એટલે અવધિ જ્ઞાન બધાને હોય. નરકમાં ને દેવલોકમાં અવધિ જ્ઞાન તો બધાને હોય. એ લોકો સૂતા સિમંદર સ્વામીને પ્રશ્ન પૂછે, પોતાને કંઈ શંકા થાય તો મનોવર્ગણાના પરમાણુથી પ્રશ્ન પૂછે ભગવાનને, અને એ ભગવાન એને મનોવર્ગણાના પરમાણુથી જ જવાબ આપે. એ લોકોને માન કસાય હોય ચોથા ગુણસ્થાન પર, તો એ એક સર્વાત સિદ્ધિના દેવ બીજા એને કંઈ ડાઉટ જાય તો બીજાને ન પૂછે, હું તને શું કામ પૂછું, ડાયરેક્ટ ભગવાનને જ પૂછીશ. પોતાના ચાલતા પરિણામમાં જેને મિથ્યાત્વ નથી પકડાતું એ ચારિત્ર સુધારવા તરફ વળી જાય છે ને કાળક્રમે દ્રવ્યલિંગી થઈ જાય છે.
એટલે છોકરાને એમ થાય કે મને મેથ્સ તો આવડશે જ નહીં, એના કરતાં મરાઠી મારું સારું છે. વાંચતો જ રહે 95 માર્ક્સ મરાઠીમાં અને મેથ્સમાં 35માં 2 ઓછા. 35માં 2 ઓછા અને મરાઠીમાં 95. કેમ કે એને એ ફેવરિટ સબ્જેક્ટ હતો. એમ જ્યારે એમ લાગે છે ને જીવને કે આ મિથ્યાત્વ કાઢવું તો બહુ લફડાવાલું છે, એ કંઈ એટલું ઇઝીલી એ શોધી શકાતું નથી, પકડી શકાતું નથી. એના કરતાં શરીર પ્રકૃતિ બાંધો સારો મળ્યો હોય ને એકાદ વાર ઉપવાસ કરી શકે, અઠાઈ કરી શકે ને સ્મૂથલી થઈ જાય તો એને થાય કે આ બરાબર છે, આપણે ધર્મ કર્યો પણ ગણાય. એમ એ તપશ્ચર્યા તરફ અને ચારિત્ર તરફ વળી જાય અને એ પછી કાળક્રમે દ્રવ્યલિંગી થાય. દ્રવ્યલિંગી એટલે મિથ્યાત્વ દશામાં દીક્ષા લઈને પાળવાની અને એનાથી એક ભાવ 9મી ગ્રેવ એકનો થાય અને ત્યાં એના બધા રૂંધાયેલા દબાયેલા સપ્રેસ્ડ એનું સપ્રેસ સબકોન્શિયસ ત્યાં રિલીઝ થાય 9મી ગ્રેવ એકમાં. એને આ લોકો એને રૂંધાયેલો કસાય કે આપણે એને સપ્રેસ સબકોન્શિયસ કહીએ. બેનમાં એમ આવે એનો રૂંધાયેલો કસાય ફાટે. તો એ રૂંધાયેલો કસાય શું છે? એ સપ્રેસ સબકોન્શિયસ છે. અને ચાલતા પરિણામમાં એને પકડવા માટે એને ખાલી બેસવું પડશે. ખાલી બેસીને એના વિચાર ભાવ એના ઊંધા પરિણામ જોવા પડશે. જે આજે છે આવતીકાલે નહીં હોય એમ યાદ રાખવું, જેથી સુખનો ગર્વ ન થાય અને દુઃખમાં શોક ન થાય. જે આજે છે એ આવતીકાલે નહીં હોય. હા, કેવો રાતમાં બંધ થઈ ગયો ને સત્સંગ અચાનક. એવરી સેટરડેનો સત્સંગ કેવો બંધ થઈ ગયો? ચાલ્યું કાંઈ કોઈનું? જ્યારે ચાલતો હતો ત્યારે આપણને એમ થતું હતું ને આપણે કરી રહ્યા છીએ, હા આપણે એરેન્જ કરી રહ્યા છીએ સત્સંગ, આપણે ગોઠવી રહ્યા છીએ એમ લાગતું હતું ને. તો કે ક્યાં ગોઠવીને બતાવ હવે. તો કે થઈ રહ્યું છે એમાં આ જીવ અહંકાર કરે છે કે મેં કર્યું. થઈ રહેલું છે, ચાલતી ગાડી છે ને પ્લેટફોર્મ પર ઊભો છે તો કે આ મારા કારણે પ્લેટફોર્મ પર ગાડી આવી અને હું ટ્રેનમાં ચડ્યો ને એટલે એના ધક્કાથી ટ્રેન ચાલુ થઈ. હા, પ્લેટફોર્મ પર ઊભો હોય તો ટ્રેન આવે તો એ કે મારા ફોર્સથી ટ્રેન ખેંચાઈને આવી પ્લેટફોર્મ પર. પછી તો ટ્રેન ઊભી રહી પ્લેટફોર્મ પર, પછી એ ચડ્યો અને ચડ્યા પછી ટ્રેન ચાલુ થઈ તો કે જો હું ચડ્યો એનો કેવો ધક્કો લાગ્યો, ટ્રેન ચાલુ થઈ ગઈ. આનું નામ કરતા પણ. ટ્રેન બિચારી એની મેળે ચાલી રહી શાંતિથી, એ ચાલતી ટ્રેનમાં કહે છે કે મેં ચલાવી. એટલે ઓલામાં ઓલી કયા પિક્ચરમાં હતું ને कि ऊपर से करंट आता है वो नहीं दिखता है तेरे को लगता है मैं किया, ऊपर से करंट आ रहा है, पुण्य का करंट आ रहा है, वो पुण्य के करंट से हो रहा है. तो ये પુણ્યનો કરંટ સ્ટોપ થાય નહીં. અમુક એવું પુણ્ય હોય કે ચાલતું જ રહે તો એને ભ્રમણા થઈ જાય કે આ મારા થકી ચાલે છે. ઓલો એક્ઝામ્પલ હતો, બાપને દીકરો દરિયા કિનારે ગયા હતા, પછી ઓલો દરિયામાં ભરતી આવે છે તો ઓલા બાપને થાય છે કે આ દીકરાની પાસે જરા વટ પાડું મારો. તો કહે છે કે જો આ દરિયા ઉપર મારું ચાલે છે, દરિયો મારો હુકમ માને છે. તો કે અચ્છા, તો કે જો હમણાં હું એને હુકમ કરું છું, આવીને આપણા બંનેના પગને ટચ કરશે પાણી. દરિયો મારું હુકમ માને છે. તો એણે હુકમ કર્યો કે આવ અને મારા દીકરાના પગને ટચ કર. તો પાણી ભરતીનું આવતું હતું તો આવ્યું. પછી કીધું કે હવે પાછું ચાલ્યો જા. તો પછી પાછું આવી ગયું પાણી. આવું 3 વાર કર્યું તો છોકરો વિચારો એકદમ કે હા તો પપ્પાની વાત તો માને છે દરિયો. પછી પાણી આવતું હતું તો છોકરો કહે છે પપ્પા હવે ઉલટું કરો ને, આ પાણીને કહો ને પાછું જાય. તો કે એમ ન થાય, વહેતી ગંગામાં જ હાથ ધોઈ શકાય. એટલે જ્યાં જ્યાં લાગે છે મેં કર્યું, ઓલું નરસિંહ મહેતાનું વાક્ય છે, હું કરું એ જ અજ્ઞાનતા
सकटનો ભાર જેમ શ્વાન તાણે કૂતરા નીચે ઓલા ગાડા નીચે કૂતરું હોય ને તો એને એમ લાગે કે આ ગાડું મારા કારણે ચાલી રહ્યું છે. એમ એને દેખાય કે થઈ રહ્યું છે, હું કરી નથી રહ્યો, થઈ રહ્યું છે. ત્યારે પછી એને એ કહેવાય કે એણે જ્ઞાન સ્વભાવનું નિર્ણય કર્યો છે અને જ્ઞાન સ્વભાવ તરફ જઈ રહી છે એની પરિણતિ. અને જેમ જેમ જ્ઞાન સ્વભાવ તરફ પરિણતિ જાય એમ ઉત્કૃષ્ટ કાર્યો એના જ દ્વારા કુદરત કરાવે. જે અકર્તા થવા લાગે એના જ દ્વારા કુદરત ઉત્કૃષ્ટ કાર્ય કરાવે. આ બધા ચક્રવર્તી, તીર્થંકર, પછી ઇન્દ્ર, આ બધા અકર્તા સ્વભાવની ઉપાસના કરવાવાળા. અને એનોમાં ઇન્દ્રનું કેટલું ચાલે તો કે 32 લાખ વિમાનનો ધણી. સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર જે ભગવાનને નવડાવવા લઈ જાય, બાળ તીર્થંકરને નવડાવવા લઈ જાય મેરુ પર્વત પર, અને એ એક અવતારી હોય. તો એ એના કેટલું હોય એની હુકુમત. આવી પૃથ્વી છે ને એવા 32 લાખ વિમાન એના હોય. એના ઉપર 1 સેકન્ડમાં એનો ટેક્સ્ટ મેસેજ જાય. ભગવાનને નવડાવવાના હોય ને તો કહેશે આ ટાઈમે ને અહીંયા આગળ અહીંયા ભેગા થઈ જજો. તો એ 32 લાખ વિમાન ઉપર 1 સેકન્ડમાં એનો ટેક્સ્ટ મેસેજ જાય અવધિ જ્ઞાનથી. એટલે બધા ભેગા થઈ જાય, જેને આવવું હોય આવી જજો. અને એ ઇન્દ્ર એક અવતારી હોય. ભગવાન સમોસરણમાં કહે કે આ ભાઈ આવતા ભવે મોક્ષમાં હશે. અત્યારે આ છેલ્લો આ ભાવ છે. હવે મનુષ્યનો, હવે જે ભાવ લેશે મનુષ્યનો, એમાં મોક્ષે. તો આવું આટલું ઊંચું પદ ક્યાંથી આવ્યું? અકર્તાપણામાંથી ઊંચું પદ આવે. જેટલો અકર્તા થતો જાય એટલો એના ભાગે ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્યો કુદરત કરાવે. અને જેટલું કરતાપણું કરે એટલું નીચે નીચે. મને કહો કે એક વર્કર છે એ એકચ્યુઅલ મશીન ચલાવે છે, એની ઇજ્જત વધારે કે ઓલો ઓફિસમાં જે સાહેબ બેસે છે એસી કેબિનમાં એની ઇજ્જત વધારે? હે કેમ? સાહેબ તો હલતાય નથી ઓફિસમાંથી. એના ટેબલ પર બધો ડેટા આવે છે, સ્ટેટિસ્ટિક્સ આવે છે, એના પર કહે છે આમ કરો, આમ કરો, તેમ કરો, 1 શિફ્ટ ચલાવો, 2 શિફ્ટ કરો, આટલા વર્કર કાઢી નાખો. જોવાય નથી જતા સાઇટમાં. અહીંયા બેઠા બેઠા બધા નિર્ણય લે, ડિસિઝન આપે છે. અને એને એનો પગાર ને ઓલા 5 ગણો 10 ગણો. અને ઓલા વર્કર એકચ્યુઅલ કામ કરે છે એને કેમ પગાર ઓછો? તો કે જે કરતા બને એનો પગાર ઓછો જ હોય. જે કરતા બને એનો પગાર ઓછો જ હોય. અકર્તા બને એનો જ પગાર વધારે હોય. એ જ્ઞાન વાપરે છે ને પોતાનું. ત્યાં બેઠા બેઠા કેબિનમાં જ્ઞાન વાપરે છે, એ ક્રિયા કરવા નથી જતો. તો અકર્તા બને તો એનો પગાર ઊંચો થાય, કરતા બને તો એનો પગાર મજૂરી. કરતાપણું એટલે મજૂરી. અમે ઝોલા લઈને ફર્યા છે ત્યારે આ મેલ બહેનો જ ખબર છે તમને એમ કે ને. આ 5 ફેક્ટરી ક્યારે નાખી? અમે ઝોલા લઈને ફર્યા છે ભાઈ. આ તમે આજે ગાડીમાં ફરો છો, અમે આમ ઝોલા ઉચકીને ગયા હતા. તો ઝોલા ओलो वाक्य काल लगे थे ना कि पुण्य के हिसाब, पैसा पुण्य के हिसाब से आता है और मेहनत अंतराय कर्म के हिसाब से करनी पड़ती है. मेहनत करने से पैसा आता है, ऐसा जरूरी? हाँ जरूरी है, ऐसा जरूरी नहीं है, ऐसा है ही नहीं. ऐसा है ही नहीं. हाँ जरूरी है ही नहीं, ऐसा नहीं. तो एमा तो पाछું એમ થાય ક્યારેક ક્યારેક હોય. હા હા હાથ ગાડી વાળાને જે પૈસો આવે છે પુણ્યનો પૈસો છે. હવે લ્યો આ કોઈ બેસે નહીં ને વાત. એને હાથ ગાડી મળી, એને શરીર સારું મળ્યું, એ હાથ ગાડી માટે કોઈ શેઠે એને બોલાવ્યો, આ બધું પુણ્યથી થાય છે. અને ઓલો ગરીબ ભિખારી જે બેઠો હોય ને એ વિચારે કે જો આ હાથગાડીવાળો કેવું સરસ છે, પોતાની ગાડી છે, માલ અહીંયાથી ત્યાં નાખી દીધો, શેઠ પાસેથી જો 500 રૂપિયાની મજૂરી મળી ગઈ, આવું મને થાય તો સારું. એટલે એ ભિખારી આવતા જન્મે હાથગાડીવાળો બને. એનું અપગ્રેડેશન થયું ને, એના માટે તો અપગ્રેડેશન થયું. પણ એને મળે છે પૈસા તો પુણ્યના. મેં કીધું કે એક વ્યક્તિ છે કે એણે કંઈક પુણ્ય કર્યું, એની સામે એને 5 કરોડ મળી શકે એમ છે.
અને એની અંદર કોઈ મહેનતનો પૈસો ને અહંકાર ને હું કરું ને મારી મહેનત ને આમ દુનિયાને દેખાણું મેં કમાણા એવું કાંઈ છે નહીં એને. હા, તો એને કોઈ પ્લોટ હશે, કોઈક જમીન લેશે, કાંઈ શેર બજારમાં શેર લીધા ને એને 2 મહિનામાં 5 મહિનામાં 5 કરોડ બની ગયા. જેમાં એ મેં મહેનત કરી એવું એ એવી બ્યુગલ નહીં વગાડી શકે. તો એણે કીધું જ નહોતું કે મારે એવું બ્યુગલ વગાડવું છે, તો કુદરત એને એમ આપી દેશે. અને ઓલાએ કીધું છે મારી મહેનત દેખાવી જોઈએ, મેં મહેનતથી બનાવ્યા એમ લાગવું જોઈએ, તો કુદરત કહેશે ઓકે આનું હવે ઇન્સ્ટોલમેન્ટ કરો, આને પેકેજ આપો, 20 લાખનું પેકેજ, 24 કલાક કામ કરતું કોર્પોરેટમાં, વર્ષના 20 લાખ, 5 કરોડ થાય ત્યાં સુધી નોકરી કરજે. તો એ 5 કરોડ તો એને એના પુણ્યના જ મળે છે. એ પુણ્ય પૂરું થશે એટલે એને કોર્પોરેટમાંથી કાઢી મૂકશે ઓવરનાઇટ કે ભાઈ હવે નથી જરૂર. તો એ જે અંતરાય બનાવ્યો એને પોતે અહંકાર કરે છે, કરતાપણું કરે છે, એમાંથી અંતરાય બને છે કે મને મહેનતથી દેખાડવું છે મારી. તો મહેનત તારે અંદર કરવાની છે ને, ક્યાં ઓછી કરવાની છે મહેનત? અહીંયા અંદર કરવાની જ મહેનત. એને બહાર કરવી છે મહેનત. બહાર બધું પુણ્યને આધીન છે, ત્યાં એને મહેનત કરવી છે. અને અંદર બધું પુરુષાર્થને આધીન છે, એ એને પુણ્ય ઉપર છોડવું છે કે મારા નસીબમાં હશે તો થઈ જશે. હા. કેટલો ટાઈમ થયો? થઈ 1 hour થઈ ગયું. 1 hour 20 minutes.